નમો અનંત સ્વરૂપાય, નમો અસંખ્ય પ્રમૂર્તયે, નમો યુગલ રૂપાય, નમો શ્રી પરમાત્મને, નમો નાદી શ્રી કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ. નમઃ શ્રી કંબરાલક્ષ્મી ગોપાલ જનુષે નમઃ. નમો નાથાધિનાથાય, નમો કાંત કૃપાલવે, નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ. નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ. નમો કરોડો રૂપધારી અનાદિ શ્રી કૃષ્ણને, અનંત શક્તિ વ્યતિરેકી દર્શને, નમો જળે ચેતને વ્યાપીને પ્રિયે, કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ. કલ્યાણ મૂર્તિ જનસેવીને નમો નમઃ. કરોડો સ્વરૂપો ધારણ કરી વિશ્વ કલ્યાણ માટે ભગવાન આવ્યા છે. પદ્મ પુરાણમાં કથા લખાયેલી છે. 100 વખત ભગવાન રામ આ જગતમાં આવ્યા છે. 100 વખત રામ નામથી. આપણી પાસે એક રામાયણ છે, 99 નથી. 108 વખત કૃષ્ણ પરમાત્મા આ જગતમાં આવ્યા છે, કૃષ્ણ નામથી. હે આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાન પણ કૃષ્ણ નામ ધારણ કરીને 108 વખત આ જગતમાં આવ્યા. આપણી પાસે એક ભાગવત ગીતા છે, 107 નથી. એટલા બધા અવતારો આ બ્રહ્માંડમાં ભગવાને ધર્યા છે. 500 વખત ભગવાન કાચબા રૂપે આવ્યા છે, 300 વખત માછલા રૂપે આવ્યા છે. મત્સ્ય અવતાર, કચ્છપ અવતાર, હયગ્રીવ અવતાર, વામન અવતાર, વ્યાસ અવતાર. ભગવાન જયારે શાસ્ત્રો રચવા જગતમાં આવે ને ત્યારે ભગવાનનો અવતાર વ્યાસ અવતાર કહેવાય. ત્યારે હથિયાર નહીં, કલમ. કલમથી આપણને ઉપદેશ આપે, અજ્ઞાન દૂર કરે, સમયે સમયે ધર્મ આપે. જો દરેક યુગમાં ધર્મ અલગ છે. ત્રેતાયામ તપ ઉચ્યતે. ત્રેતા યુગમાં તપ કરે તો જ ભગવાન મળે, એમ હતું. દ્વાપર યુગમાં દાન કરે તો ભગવાન મળે. બોલો. અને સતયુગમાં ઘરે ઘરે યજ્ઞ કરે, ઘરે ઘરે હોમ હવન કરે, પૂર્ણ હવન પૂર્ણ ઘરે ઘરે. ત્યારે ભગવાન એમાં જ્યારે પ્રસન્ન થાય ત્યારે દર્શન આપે ને આપણું કલ્યાણ થાય. હવે કળિયુગ આવ્યું. ઓલા બધા યુગમાં તો અઘરું, પણ કળિયુગમાં ભગવાન કે આયુષ્ય ટૂંકું, રહેવાનું ટૂંકું. કેવળ ભક્તિ, ભગવાનનું નામ સ્મરણ ભક્તિ. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ બાલકૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ લક્ષ્મી નારાયણ, ઓમ અનાદિ સ્વામી નારાયણ, ઓમ અનાદિ સત્ય નારાયણ. કેટલા બધા ભગવાનના નામ છે. કળિયુગની અંદર અમારું નામ સ્મરણ ભક્તિ કરશે એને ભગવાન મળશે, મુક્તિ આપે. લખી ગયા ગ્રંથમાં સંસ્કૃતમાં કે ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ નામથી
મારા મંત્રના પાઠ કરશે, 1000 વાર બોલશે, એને હું દર્શન આપીશ. દર્શન આપીશ ને એને ધારેલા સંકલ્પો બધા પૂરા કરીશ. 1000 વાર બોલશે અને અંતકાળે છેવટે પરમધામમાં લેવા માટે અમે આવશું. જેને જેને અમારો આશરો લીધો છે ભગવાન એને ધામમાં તેડવા માટે અમે અંતકાળે આવશું. આયુષ્ય પૂરું થાય ત્યારે ભગવાન આવીને ઉભા રહે. શરણાગતિ મંડળમાં જેટલા મોટા ભક્તો ધામમાં ગયા છે ને બધા ભગવાન સાક્ષાત તેડવા આવ્યા. સાક્ષાત કચ્છમાં રાપર ગામમાં ભગત ધામમાં ગયા, એ નતું મહાદેવ ભગત ધામ હતું. છડીવાળી ભગવાનની મૂર્તિમાં ટ્યુબલાઇટ થઈ આવી ગયા ભગવાન. ભગત આમ હાથ જોડે મહારાજ અમે જો મારા ભગવાન આવી ગયા જુનાગઢથી, અનાદિ કૃષ્ણ આવી ગયા, કુકાઓથી અનાદિ કૃષ્ણ ભગવાન આવી ગયા. જુઓ જુઓ એટલા બધા હસતા હતા ને. એને 4-5 ભાઈઓ બધા પરિવાર બધા બેઠા હતા ને કે હસતા હસતા ધામમાં ગયા. આવું મૃત્યુ અમે કોઈનું જોયું નથી. અને અનાદિ કૃષ્ણ ભગવાનની જે મૂર્તિ હતી ને એમાં છડીમાં ટ્યુબલાઇટ છે, રેસ્ટર ટ્યુબલાઇટ, પ્રકાશ થઈ પડ્યો લાકડીની અંદર. વિચાર કરો કે આવું તો ક્યારેય કોઈ જોયું નથી. અમે જયારે ગયા તે ભાઈ બધા ભેગા થયા, શું કે ખબર છે, હાલો બધાને માળા પહેરાવો, બધાને માળા પહેરાવો. પ્રગટ ભગવાન એવા પરચા પૂર્યા. તો ભગત હસતા હતા ધામમાં ગયા કે અમે હજી ભાઈ કે એના ઘરના કુટુંબ કોઈ હજી રોયા નથી. એવા આનંદ આપતા ગયા. વિચાર તો કરો ને ગંતકાળ કેવો હોય. બધા રોવા માટે આપણે જોઈને રોવા આવી જાય. બધા હસતા ઘડી અમે નથી રોયા. એવા ભગવાને કૃપા કરીને ધામમાં તેડી ગયા. એવા હસતા હસતા ભગત ધામમાં ગયા. એવા શબ્દો બોલતા બોલતા ગયા. અને ભક્તો એવા હતા. આપણે કચ્છના ભક્તો ભાણજી ભગત અંજારના ટ્રસ્ટીઓ આવ્યા હતા. ભગતે બોલાવ્યા હતા. ભગત બહુ સેવાભાવી ભક્તો હતા. બધે જુનાગઢ ધામમાં, કુકાઓ ધામમાં, ફુલવાડી ધામમાં, અંજાર ધામમાં ગાયોની સેવા બહુ કરી. 2 મહિના સેવા કરો રોકાતા. એનાથી કહેવાય ગયું ભાણજી ભગતને, ભાણજી ભગત મારું જે વાડી વેચાઈ જાય ને મારે 15 લાખ રૂપિયા ગાયોની સેવામાં દેવાના. અંજારમાં જમીન વેચાઈ ગઈ. ભગતને 4થા સ્ટેપમાં કેન્સર. ઓમ મનાતી રાત દિવસ ઓમ મનાતી રટન લાગી ગઈ. ભક્તોને બોલાવ્યા, આવ્યા બધા ટ્રસ્ટીઓ, પોતાની છાતી ઉપર રૂપિયા રાખ્યા. બંડલ બધા છાતી ઉપર રાખ્યા અને ભક્ત પોતે દેતા ગયા કે મારા હાથેથી દાન કરતો જાઓ. તો એવો સમય આપ્યો, એવો અવસર આપ્યો કે ભક્તો બોલ્યા કે ભગત આ હાર અમે લેવાથી અંજારથી ને એ કરમાશે નહીં, ત્યાં તમે ભગવાન ધામમાં ચડી જાય. અડધી કલાકની અંદર ભક્તો હજી અડધે પહોંચ્યા હતા. અંજાર પહોંચ્યા નતા, હજી અડધે પહોંચ્યા હતા. ત્યાં ભક્તોનો ફોન આવી ગયો કે જલ્દી પાછા આવો, બાપા ધામમાં ગયા. બધા આવી પાછા હાર કરાવ્યા. વિચાર તો કરો. સેવાનું ફળ, ભક્તિનું ફળ ભગવાન આપે છે. સાક્ષાત કેવડી હાજરી પૂરી કે એના 5 ભાઈઓના પરિવાર બધાએ કંઠી પહેરી અમને માળા પહેરાવો. આવા ગુરુ મહારાજ, આવા ભગવાન, આવડી બધી હાજરી સાક્ષાત. આવો જ પ્રસંગ હમણાં બની ગયો બેંગ્લોરમાં. બધા સ્વાધ્યાય ભક્તો હતા, ભક્તિ કરતા હતા. સ્વાધ્યાય બધા જાતા હતા, આવતા હતા. એક ભાઈની ઘરે લાલજી માર છે, બાલકૃષ્ણ છે, એટલે એને બોલાવ્યા તમને કે આવો, દુકાન ચાલુ કરી હતી નવી, ઓપનિંગમાં આવો. પછી બધા ભાઈઓ ભેગા થયા, વાત કરી કે ભાઈ ભગવાન આવ્યા છે, ગુરુ આવ્યા છે, તમે કંઠી પહેરી લ્યો તો આપણી ભક્તિ બધી લેખે થઈ જાય, ભગવાન રાજી થાય. અમને હજી યોગ નથી. પછી વાત ના થયું થોડું. બહુ મોટા માણસો બધા, મોટો પરિવાર ભેગા થયા હતા બધા. ભગત દીક્ષા હમણાં નો લ્યો કઈ નહીં. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ બોલીને બધા 11 વખત બોલજો, ખાલી 11 વાર. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ. વાંધો નહીં, મૂર્તિ એક આપો. મૂર્તિ આપી મહારાજને, આવડી મૂર્તિ આપી. આ મૂર્તિ બેઠા નહીં, નાની મૂર્તિ હતી. 2 ફૂટનો ગુલાબનો હાર લઈ આવીને ભગવાનને પહેરાવ્યો. ભક્તોએ પહેરાવ્યો તો હાર પહેરાવ્યો. અમે તો બીજે જમવા આવી ગયા, અમે હાજર નહોતા. એનો પરિવાર બધા બેઠા, પરિવાર બેઠા. હાર પહેરાવ્યો તો પહેરાવ્યો. મહારાજ એવી લીલા કરી ભગત
મહિનો હાર નીચે વધતો ગયો, જમીન અડી ગયો. 2 ફૂટનો હાર 22 ફૂટનો થયો. અને ભગતે બધાને મોબાઈલ મોકલાવ્યો કે જુઓ પ્રગટ ભગવાન ક્યાં છે અત્યારે. 20-25 જણા બધા હતા, બધા આવ્યા મારા પહેરાવો. હવે અમારે કેને પૂછવા જવાનું ભગવાન પ્રગટ ક્યાં થયા છે, ક્યાં સ્વરૂપમાં છે? બધું સાક્ષાત દેખાડ્યું. એવો નિશ્ચય થઈ ગયો બધાને દ્રઢતા. ભગવાન નિશ્ચય કરાવ્યો. જો ભક્તિ વાળા તો હતા, સ્વાધ્યાયમાં જતા હતા, ભક્તિ કરતા હતા, ભગવાનની કૃપા થઈ. ભક્તિ વાળા ઉપર ભગવાનની કૃપા થાય. ગમે દેવને માનતા હોય, જેનો આત્મા પવિત્ર હોય, ભક્તિ વાળો હોય, ધર્મ વાળો હોય, એના ભાઈની કૃપા થાય. અને કૃપા થઈ ગઈ, બધા એકાદ દીક્ષા લીધી હો. ત્યારે આપણે એમ થયું, વાહ ભગવાન, વાહ કેવી લીલા તમારી છે. હો ભગત જુનાગઢ ગયા, ભગવાન આવ્યા. શું બોલે ખબર છે કે અમે હાર નો વધાર્યો તો એકેય ભગત નહોતા. અમે કે હાર નો વધાર્યો તો એકેય ભગત નહોતા. એવો પડઘો પડી ગયો ભગત. બધા મોટા માણસો, બધા મોટા માણસો, બધાને મોટા છાપકાના પ્રિન્ટિંગ પ્રેસ. એ દીક્ષા તો લીધી એને. એટલા ભૈયા હતા, યુપીના હતા, નેપાળના હતા, બધા કંઠી ફેરાવો. હું ઓલા ભગતને કંઠી ફેરવા જાઉં છું, ઓલા ભગત વચ્ચે માથું રાખે. પેલા મને એમ શેઠને નહીં, પેલા મને ફેરાવો. ખરેખર આ પૂર્વના પુણ્ય ઉદય થયા હોય ત્યારે ભગવાનમાં ભક્તિ જાગે, વાતને સમજાય. આખી જિંદગી વજાય તો ન સમજાય. મીંડા જ કર્યા કરે, એકલો કરે આવે જ નહીં. બોલો ચંદુભાઈ, એકલો આવે તો મીંડાની કિંમત થાય, એકલો આવે જ નહીં તો નકરા મીંડા જ કરો. આ પ્રગટ ભગવાન મળ્યા નહીં, આપણે એકલો કરી લીધો, પછી મીંડાની કિંમત છે બધી. લાખો કયો, કરોડો કયો, જેટલી કિંમત આપો એટલી કિંમત. એકલો ન હોય તો એટલે ભગવાન કહે છે આ સમયમાં પ્રગટ ભગવાને જેના પર કૃપા કરી છે એનો બેડો પાર. કેવડી કૃપા વિચાર તો કરો. શું ભજન ભક્તિ, શું નામ સ્મરણ, શું મંદિરે આવવું જવું, શું હતું? એક કૃપા કે અમારે એનું કલ્યાણ કરવું છે, ઉદ્ધાર કરવો છે. સમજાતી વાત નથી તો મારે સમજાઈ જાય. ભગવાન વિના કોણ પૂરું કરે? એમ જેને લાગુ પડે ભગવાન એવા ચમત્કાર પરચા દેખાડતા ગયા. મારા જો એવા અનાદિ કૃષ્ણ ભગવાન પોતે કથામાં ભગવાન કે 108 વખત કૃષ્ણ આ જગતમાં આવ્યા. કૃષ્ણ નામથી અનાદિ કૃષ્ણ ભગવાન 108 વખત આવ્યા. પણ જેને ભગવાન જગતમાં આવ્યા હોય અને એનો મેળાપ થઈ જાય, એનો બેડો પાર થઈ જાય. ભગવાન તો અવતાર લે જ. જ્યારે જ્યારે જેવું પડે કામ ત્યારે તેવું સ્વરૂપ ધરે શ્વેતાયન. જેવું કામ પડે, દૈત્યોને મારવા હોય તો હથિયાર ધારણ કરે, સુદર્શન ચક્ર લઈને આવે. ધર્મનો જય કરવો તો, અધર્મનો નાશ કરવો તો ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા, સુદર્શન ચક્ર લઈને આવ્યા. વિચાર કરો. શું વિચાર્યું ભગવાને કે એક ને મારે પાર નહીં આવે, એટલા પાપીઓ વધી ગયા. એટલે મહાભારત કર્યું છે. મહાભારત એક બાજુ ધર્મ, એક બાજુ અધર્મ. વિચાર કરો. એક બાજુ દુર્યોધન, એક બાજુ અર્જુન. કેવી લડાઈ થઈ? ભગવાન જેના પક્ષમાં છે એનો વિજય કરી દેખાડ્યું ભગવાન. એવો વિચાર તો કરો. અધર્મનો નાશ કર્યો, પાપીઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. ત્યારે ભગવાન શું બોલ્યા? હો, પ્રાચીને પીપળે જયારે ભગવાન દેહ ત્યાગ કર્યો ને ત્યારે ભગવાન બોલ્યા કે ઉદ્ધવજી, હવે એક અવતાર લઈશ, ધર્મની સ્થાપના કરી. એક અવતાર હવે લઈશ, ધર્મની સ્થાપના કરી. ધર્મની સ્થાપના કરતા ટાઈમ નહોતો ભગવાન. લડાઈમાં જ ગયું આખું જીવન. કૃષ્ણ ભગવાન જે પ્રગટ થયા ત્યાંથી આખું જીવન લડાઈમાં. તમે વાંચો ને ઇતિહાસ, મહાભારત વાંચો. પણ ભક્તો એ ભગવાનને જાણ્યા હતા, ઓળખાતા ને એના જે કાર થયો. આપણે કોઈ સબ પરિવાર નામ રાખ્યું કે આપણે દુર્યોધન રાખો, આપણે જન્મ નામ દુર્યોધન રાખો, આપણે જન્મ નામ રાવણ રાખો, રાખ્યું કોઈ? હારી ગયાની જીત એના નામ નો. જીતી ગયા અર્જુનભાઈ, ધનજીભાઈ, ભીમજીભાઈ, એવા નામ રાખ્યા બધા. ખરેખર જીતી ગયા એના નામ, એના ડંકા વાગે, એના ગુણ ગવાય. આજે જગત આખું યાદ કરે.
હનુમાનજી મહારાજ યાદ કરે, પ્રગટને ભજીને કેવા સુખ પામ્યા. દુનિયા પૂજે, વિચાર કરો. એટલે ભગવાન કહે છે અમે જ્યારે જ્યારે અવતાર લઈ ત્યારે જે જોગમાં આવે એ ભવસાગર તરી ગયો. અને પટેલનો દીકરો છે ને, આ વખતે મહારાજની એવડી બધી કૃપા છે, જુનાગઢમાં સાક્ષાત બોલ્યા પોતે પટેલનો દીકરો છે, અમારું ભજન નહીં કર્યું હોય પણ ખાલી એટલું સમજ છે કે અનાદિ ભગવાન થયા, આ કુકાઓમાં અનાદિ ભગવાન થયા એ આપણા પટેલ હતા. ભવસાગર તરી, કેવડી કૃપા! ભવસાગર તરી ગયા. ગમે એ દેવને ભલે ભજતા હોય, ગમે એ દેવને ભલે ભજતા હોય, પણ ખાતે આટલું યાદ રાખે આ પ્રગટ ભગવાનની આવડી ઓળખાણ રાખે, આટલી ઓળખી એ આપણા હતા. ભવસાગર તરી ગયા. વિચાર કરો કેવડી કૃપા છે. પછી આપણે ઝોલા ખાતા રહી તો આવડી કૃપા થઈ ભગવાનની, પછી આપણે ઝોલા ખાતા. અંજારમાં નવા ભક્તો ઘણા થયા. નવા બેનને બહુ તકલીફ હતી. 1 કરોડનો બંગલો બનાવ્યો, રહેવાનો જ શીખા. બેભાન થઈ ગયા. જઈને બંગલામાં પ્રવેશ કરે ને બેભાન થઈ ગયા, ચક્કર પડી જાય. આવડે આવતા વરસાદ આવ્યો છે, આવવાથી વરસાદ નહીં આવવાથી વાંધો ને. હવે એમ બરોબર. ખોડિયારમાં ના ભુવા કિશોર ભગત હાજર હતા. દાદા ભગત ક્યાં ગયા? કિશોર ભગત તું તો આજ તો કરો. ભગત ખોડિયારમાં ભુવા બનાવ્યા. પડકી બે સુગંધ આપે જનોઈ તારી પાડે પડકા બેઠા નહીં. ખોડિયારમાં ભુવા ક્યાંક મહાકાળી ના ભુવા થાય, ખોડિયારમાં થાય. એવું જેવું કામ પડે એમ આવી ગયા. હો જેમ જટ એ આગળ આનો બંગલો જોઈને હું દેખી નહોતી એટલે હું આવું. હવે તારે શું જોઈ બોલ, જોતું આપ. બસ હવે મારે જવું છે. લાલજી આમ જોયું, હવે જવું છે. ગયા કંઠી પહેરાવી, હું જાત કરીને વૈયા ગયા. મારે જે બોલે એના ઘરવાળાને વિચાર આવ્યો. ઓલે બીજા કીધું અરવિંદ ભગત જેવા ભગત કે તમે પહેરી લો, તમારે ફરી આવતો. ઓલે બેનને તો મૂક્યા, તમારે પકડશો. આ તો હાઈલા રાખે મારા પર તમારે એવું હોય. હા કે એવું લાગે એવું હોય. 4-5 કંઠી પહેરી દો, કંઠી પર કંઠી. એમાં રુદ્રાક્ષનો મોટી કંઠી, એક નાની કંઠી. કેટલી કંઠી ગણાવો આમ, કેટલી કંઠી આવ્યા. મને તે પહેરાવી દઉં. 18 તો ગુરુ કર્યા છે, પણ અનાદિ કૃષ્ણ ભગવાન છેલ્લા ગુરુ મારા. ખરેખર સત્ય સમજાય, સત્ય સમજાય ત્યારે સુખ આવે, આનંદ આવે. એમ ભગવાન કે ભગવાન જગતમાં આવે ત્યારે ઓળખાણ થાય તો ભક્તિ જાગે. આ સભામાં બેઠા જોઈએ પોપટ બાપા, પોપટ કાકા બેઠા. એક દિવસ એવો હતો, એ કાપીને કાંઠે મંદિર છે ને આપણું, એ મંદિર પાસે નીકળે ને ભગત એમ કે જો આપણે મમતાબેન ભગવાનનું મંદિર છે. આપણે નહીં, મમતાબેન ના ભગવાનનું મંદિર કે જુઓ. યાદ કરે મમતાબેન ને ભગવાન યાદ કરે, આપણા નહીં. મમતાબેન ના ભગવાન જો ક્યાં વાળા દિનેશ ભગત કે તેથી એવું બોલતા, એવું કહેતા. ઓળખાણ ઓળખતા ભગવાન નહોતો ઓળખાણ. હવે મહિના લાભ લેવા બધો રહ્યો. સમજાઈ ગયું બધાને સમજાઈ ગયું. વેવાણ ને વેવાઈ ને બધાને સમજાઈ ગયું. સભા બધા અત્યારે આવ્યા. સત્ય જયારે સમજાય જાય વાત ત્યારે પછી નહીં છોડું, ચેતાઈને નહીં છોડું. ભલે થવાનું તો થાય. જગત નિંદા કરે, અપમાન કરે, ગમે એમ શબ્દ બોલે, પણ સત્ય છે એ સત્ય છે. સનાતન સત્ય છે. અને સનાતન ધર્મ માટે જ ભગવાનનું નામ છે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. પોતે સ્વયં સાક્ષાત બોલ્યા છે વંથલી ધામમાં. હું બોલ્યા, એક દિવસ આખો ભારત દેશ હિન્દુના બધા દીકરા એમ બોલશે ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. હા, આ સમય આવશે. 300 વર્ષ કીધા, 50 વર્ષ વયા ગયા.
મારે બોલ્યા તેને 250 બાકી રહ્યા. દેવતાઓ આખા ભારતમાં પ્રગટ થઈ છે, દેવતાઓ અવતાર લે છે બધા રાજ્યમાં, આખા ભારતમાં. અને લક્ષ્મીનારાયણ સંહિતાની કથા જે આપણે વાંચી છે ને સુરતમાં, એ કથા એ સંસ્કૃતમાં દેવતાઓ બધા રાજ્યમાં, યુપીમાં, મધ્યપ્રદેશમાં, પંજાબમાં, રાજસ્થાનમાં બધે દેવતાઓ અવતાર લે છે ને બધે કથા કરશે. શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથની કથાઓ કરશે. ભગવાન પોતે બોલ્યા છો. ત્યારે પૂર્ણાવતીના પ્રસંગમાં ભગવાન લક્ષ્મીનારાયણ ગરુડ ઉપર બેસી પૂર્ણાવતીમાં બધા દર્શન આપશે, બધા સભાજોને દર્શન આપશે, બધી જગ્યાએ. ત્યાં આખા ભારતમાં ભક્તિ જાગશે કે ભગવાનના સાક્ષાત દર્શન કરવા હોય ને તો લક્ષ્મીનારાયણ સંહિતાની કથા બિહારો તો ભગવાનને આવવું પડે. ત્યારે એક દેવતાઓ, દેવ પુરુષો બધાને મંત્ર આપશે, હાથમાં પાણી. અત્યારે આપણે કેમ સુરતના ભક્તે મંત્ર લીધા હાથમાં, એ બધા રાજ્યમાં બધા મંત્ર રહેશે. ભગવી ધજાઓ ફરક છે, ભગવાનનો જય જયકાર થશે. મહારાજ કે અમે એવા પરચા પુરુષો ને આખી દુનિયા ઓળખશે કે પટેલપુરમાં ભગવાન અવતાર થયેલો, આખી દુનિયા ઓળખશે. એમને કોઈ નહીં ઓળખે. ચમત્કાર વગર નમસ્કાર નથી. આ સમય બધા આવશે, આવતા જાય બધા એક પછી એક ભગવાન સમય લેતા જાય. કહેવાનું જય જયકાર થઈ ગયો ભગવાનનો. આ કૃપા, આ ભગવત કૃપા ના સમય આવવાનો છે. ભગવાન પોતે બોલ્યા છે. ત્યારે આખા ભારતમાં હિન્દુના દીકરા બધા બોલશે ઓમ અનાદિ કૃષ્ણ, ઓમ અનાદિ કૃષ્ણ. જુનાગઢમાં બોલ્યા. હજી તો આપણે કે વાવણી કરી છે, હજી તો મોલ પાણી થવાનું બાકી. કાઠિયાવાડી પાસે સમજાવવા માંડ્યા. હજી તો આપણે કે વાવેતર કર્યું છે, વાવેતર કર્યું છે, મોલ પાણી થવાનું બાકી. જોવા જેવું તો પછી બીજી વાર પાછું આપણે આવવું પડશે. ઓલા દેવતા બધા આવશે ને ત્યારે આખા ભારતમાં જય જયકાર, વિશ્વમાં જય જયકાર થઈ. મારે અમે એવા પરચા પૂછશું ને બધા ત્યારે કોઈ ડંકા વાગશે કે આપણા બધાના ભગવાન આપણા એક જ છે, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એના હજારો અવતાર છે, હજાર એના નામ છે, એ મૂર્તિ એક જ છે. અમને પત્રમાં લખ્યું નાથા ભગત દુબઈમાં લખ્યું, અનાદિ શ્રી કૃષ્ણ નારાયણને આખું વિશ્વ અનેક નામથી ભજે છે. એટલા ભગવાનના નામ છે ને એ આપણે મળ્યા અનાદિ કૃષ્ણ, એના નામ છે. ચોખ્ખું લખ્યું. અને ભજશે, ભજતું આવે છે અને ભજશે. પણ અત્યારે વર્તમાન સમયમાં જેને ઓળખાણ થઈ પછી એને ઘાંચીનો બળદ ન થવું પડે. અમારે કુકાવ ગયા ને કથામાં કે ભાઈ બધા ઓળખી લીધો, ભગવાન બોલ્યા છે. કુકાવાળાને બધાને કહી દઈશું ઓળખી લીધો, અંધારામાં રહેતા નહીં. તમને કોણ મળ્યા છે? લાખો મળશે, આ મૂર્તિ નહીં મળે એમ ભગવાન જુનાગઢમાં બોલ્યા. કુકાઓના ભક્તો 2-3 બસો આવી હતી ને બધાને પ્યાર ન મળે. આવ જેમ છે મત કરી. આટલી બધી કુકાઓ પારમાં મહારાજે કૃપા કરી અને હવે તમે આગા પાછા થાવ તો કુકાઓ ઉપર આટલી બધી મોટી કૃપા કરીને હવે આપણે આગા પાછા થાય છો? હું ન માનું. મને ઓલી કંઠી છે, મને ઓલી કંઠી છે. એ ભાઈ બધી કંઠી અનાદિ નારાયણની છે. એક જ બાપ છે, આપણો બાપ એક જ છે. ગમે નામ બોલો તમે, એક જ. પછી કેવું પડ્યું શું? એક દાખલો બની ગયો છે. સભામાં બેઠા ચંદુ ભગત બેઠા ની વાત કરું. આવ્યા નથી ને ભગત? મોહન ભગત ને ઘનશ્યામ ભગત આવ્યા નથી ને? આવ્યા કઈક લ્યો તો બધાને બતાડી કરા. જુનાગઢમાં ભગવાને આશીર્વાદ આપ્યો. 2 ભાઈના લગ્ન થઈ ગયા હતા. 2 ભાઈ ભગવાને પૂરેપૂરો જાણતા હતા કે મહારાજ કોણ છે. અને એના બાપા માંગરોળ બાજુના બધા 2 મહિના સુધી સેવા કરવા રોકાય. મારે પગ દાદા એવી ભક્તિ વાળા એનો પરિવાર. મહારાજ કે મહારાજ અમારે 2 ભાઈના લગ્ન થઈ ગયા છે, તમારે કંઠી પહેરવાની છે. અમારે શું વાત કરશો? તમે ભગવાન છો? બોલે 2 ભાઈ શું કહે છે? તમે ભગવાન છો. ભગવાને પોતાના ગળામાંથી કંઠી ઉતારીને આપી. શું કીધું? આશીર્વાદ આપ્યા ભગવાને કે તમારી ઘરે સમજવાની વાત હવે છે નાથા ભગત, તમારી ઘરે કુકાવાવથી 2 પટેલિયા અવતાર લેશે.
એકનું નામ મોહન રાખજો ને એકનું નામ ઘનશ્યામ રાખજો. એટલે કુકાઓ સભામાં કીધું બધા ભક્તો, ત્યાં કુકાઓમાં આપણે થઈને ત્યાં ઓળખી લીજો, એનો રાજીપો લઈ લીજો, ન કે માંગરોળમાં જન્મ મળશે. શું કામ ભગવાન ભક્તોની ઘરે જન્મ શું કામ આપે? ભક્તિ મળે અને પરમધામમાં જાય. જો બીજા ઠેકાણે ક્યાંક જન્મ મળે, ભગવાનને ભક્તિ ન મળે તો? પણ ભગવાન એવો યોગ આપે, પોતાના ભગતની ઘરે જન્મ આપે. અધૂરું રહી ગયું હોય, સમજવામાં ઓળખવામાં ખામી રહી ગઈ હોય, મારે બીજે ઠેકાણે સારા ઠેકાણે જન્મ આપે. અહીંયા પછી માળા કરે, ઓ મનાજી કૃષ્ણ નારાયણ, મારે તો કરવી જ પડશે. તો શબ્દ કેવો ભગવાન શું કામ વાત મૂકી છે? વિચાર કરો તમે કે ઓળખી લેજો, અંધારામાં રહેતા નહીં. બીજો અવતાર લેવાનો નથી આપણે, બીજી વાર આવવાનું નથી, રિટર્ન ટિકિટ નથી, આપણે સિંગલ જ છે. એટલે ભગવાન કે ભગવાન મળ્યા છે, પ્રગટ મળ્યા છે, ઓળખાણ આપી છે, કૃપા કરી છે. ઓળખી લેજો, ભજન કરી લેજો, સેવાઓ કરી લેજો. એનો રાજીપો કેમ વરસે, એમાં અરવિંદ ભગતે કથામાં બધી વાત કરી જ છે તમને, કે ભગવાન રાજી કેમ થાય. કે કુકાઓ ધામની યાત્રા કરજો, અમારા ધામની યાત્રા કરજો, અમારા નામના મંત્રના જાપ કરજો, અમારા લીલા ચરિત્રનું ગાન કરજો. વિચાર તો કરો, અમારી મૂર્તિનું ધ્યાન કરજો. હો, બીજો આપણે કઈ જરૂર નથી. કેમ? આ મૂર્તિમાં બધા આવી ગયા, એક મૂર્તિમાં અનંત અવતારો આવી ગયા, બધું આવી. મીઠું મોઢું કરવા હાકરનો ગાંગડો ખાવો પડે એમ નથી, હાકરનો ગાંગડો જ આપી દીધો. એટલે ભગવાન કે જાગવાનું, શરણાગતિ મંડળને જાગવાનું છે. આપણું આત્મા કલ્યાણ તો થઈ ચૂક્યું, પણ આત્મા આપણા યોગમાં આવે અને હેતવાળા હોય તો ભગવાનની વાત કરવી, એને સમાસ થાય અને ભગવાન કૃપા કરે. હાર વધારે પછી નો સમજણ હોય ભગવાન સમજણ આપે. જુનાગઢના ડોક્ટરની ઘણી વાર વાત કરું ને, નવા વેવાય ત્યાં આપણા ગુરુભાઈ હતા, એ વેવાય કીધું અમારા ગુરુ અહીં છે જુનાગઢમાં, કૃષ્ણ બલ્ભાચાર્ય, એને દર્શન કરવા જવું. હાલો ને, ભેગા ગયા. ઓલા મોટા ડોક્ટર હો, તમે ગમે એ ચમત્કાર પરચાની વાત કરો ને ન માને. શું કે બધી ભ્રમણા હોય? એવું કઈ હોય જ નહીં, બધું ભ્રમણા હોય. હવે વેવાઈ ભેગા ગયા તો ખરા જુનાગઢ બાલમુકુંદ ભવનમાં પગે લાગવા. મારા રૂમમાં પુસ્તકના કબાટ પહેલા જોયા બધા, વેદ ને પુરાણ ને પુસ્તકો મારા કબાટ પહેલા બાલમુકુંદ ભવનમાં. જોયું ને કે વેવાઈ ને ગુરુ જેમ તેમ નથી, આટલા બધા પુસ્તક. એટલે ભાવ થયો અંદરથી. પણ આપણે શું, આ તો વેવાઈ ના ગુરુ ભગત, આ તો વેવાઈ ના ગુરુ, મન પાછું વટી જાય તમારી જેમ. ભાઈ કે આપણે શું, આ તો કે આપણે વેવાઈ ના ગુરુ, પાછું મન હટી જાય. એમ હાયલું રજા લઈને ઘરે ગયા. 10-15 દિવસ થયા ને, ભગવાન એને રૂમમાં બેડરૂમમાં દર્શન આપ્યું. ડોક્ટર ભાવ તો થયો જ તો કે વેવાઈ ને ગુરુ કાંઈ જેમ તેમ નથી. પણ આપણે શું, મન પાછું પડી ગયું. 15 દિવસ પછી ભગવાન દર્શન આપ્યા. એવી કૃપા કરી કે ડોક્ટરને કેમ સમાજ થાય. ભૂલાઈ ગયું તમારું નામ? ડોક્ટર દરજાનો માણસ હોય, એજ્યુકેશન વાળો, બુદ્ધિશાળી, એને કેમ સમાજ થાય. એવી લીલા કરી ભગવાને. ભક્તો એના બેડરૂમમાં પોતે કમ્પ્લીટ થઈ ગયા, દવાખાને જવાની તૈયારી કરતા હતા. બેડરૂમમાં સેન્ટ બેડ છાંટતા છે. બેડરૂમમાં આપણે મહારાજ દેખાય, અનાદિ કૃષ્ણ ભગવાનના દર્શન થાય. મારા શાસ્ત્રો લખે, એ 15 દિવસ પહેલા ગયા હતા ને ભગવાન શાસ્ત્રો લખતા હતા, એવા દર્શન એને બેડરૂમમાં થાય, પોતાના બેડરૂમમાં. આ ટીવી કેમ આપણે ગોઠવું હોય એમ પ્રોગ્રામ દેખાય બધું મહારાજનો. મહારાજ લખતા દેખાય. પોતાના ઘરનાને બોલાવ્યા, દીકરાને બોલાવ્યા, દીકરાને વહુને બોલાવ્યા. તમને કઈ દેખાય? કોઈ બાપુ લખે, એને ખબર નથી ને અનાદિ કૃષ્ણ ભગવાન છે, આપણા વેવાઈના ગુરુ છે, એ ખબર એને નથી કે કોઈક બાપુ લખે. ડોક્ટરને પાકું કરાવ્યું, નો માનું લે, તું જોઈ લે. આમ ન હોય તેમ ન હોય, જોઈ લીધું. હો ભગત, એને વિચાર આવી ગયો. સ્કૂટર ચાલુ કરીને થયા મહારાજ પાસે આવીને બેઠા, પગે લાગીને બેઠા. ગુરુજી 15 દિવસ પહેલા ઓલા વેવાય છે ને અમારા
તમારા શિષ્યો એના ભેગો હું આવ્યો હતો. અને આજે તમારા દર્શન મારા બેડરૂમમાં થયા, મારા બેડરૂમમાં દિવાલમાં દર્શન થયા, આખું પોઝ આ જ રીતે એમાં ગયા તો મારા એ જ શાસ્ત્ર લખતા એટલે હું તમને પગે લાગવા આવ્યો. હાલ કીધું એમ ભગવાને શિક્ષણ મારી. શું કહે ભગવાન, અનાદિ કૃષ્ણ ભગવાન, કે તમારે અહીંયા આવવું જ પડે. મારે બોલે તો તમારે અહીંયા આવવું જ પડે. જેના તરફ અમે એકવાર દ્રષ્ટિ દઈને પછી એને ભૂલતા નથી, મૂકતાય નથી, પછી મૂકતાય નથી, ભૂલતાય નથી. તમારે અહીંયા આવવું જ પડે. ધનુષમાળ, ત્રિશૂળ, ધજા, શંખ, ચક્ર, સ્વસ્તિક, કળશ બધા મીંડા ચિહ્નો દેખાડો મારે. જો ભગવાન હાથ પકડી બધું માથે મૂક્યું. આટલી બધી માહિતી નહોતી, આટલા બધા નહોતા જાણ્યા, પણ ભગવાને કૃપા કરી. જો એ દર્શન ન આપત એના બેડરૂમમાં તો એકે ભગત નહોતા. બધા આવ્યા, બધાને ચડી આવ્યા. તો મારે બધાને કંઠી પહેરાવો. આજે ચમત્કાર વગર નમસ્કાર નથી. કેવડી કૃપા. જે પ્રકારનો માણસ હોય એને શું સમાજ થાય એ પ્રમાણે કર્યું. બોલો, ડોક્ટર જઈએ, ડોક્ટર તો ડોક્ટર, ભગવાનને કોઈ પહોંચીએ કે જીણાભાઈ? કહેવાનું શું? આવી રીતે અનંત પરચા અપાર મહિમા ગાવે નિષ્લીન સંત મુક્ત મળી. વંદન કરીએ પ્રભુ પ્રેમ ધરી, ભાવ ધરી. સેવા એ જ છે અમારું જીવન, ભક્તિ એ જ છે અમારું જીવન. દેજો રોમે રોમ ભરી, વંદન કરું પ્રભુ ભાવ ધરી. કેવું ભજન લખ્યું, બહુ જોરદાર લખ્યું. એવા ભગવાન મળ્યા પછી, ઓળખાણ થયા પછી કોઈ આળસ ન કરવું. સભામાં જાવું એટલે જાવું, શ્રાવણ મહિનાનો લાભ લેવો એટલે લેવો. 1000 કામ પડતા મૂકીને કથામાં જાવું, સત્સંગનો લાભ લેવો, 1000 કામ પડતા. બોલો, એકાદું મુકામ શું વાંધો? 1000નું કીધું ભગવાન. કેમ? સાચો લાભ એ છે મનુષ્ય જન્મનો સાચો લાભ. સત્સંગ ભગવાનનો મળ્યો, પ્રગટ ભગવાન મળ્યા. આ લાલજીની મૂર્તિ તમે જુઓ, કેવડા છે, કેવા છે જુઓ, સાક્ષાત ભગવાન છો. વિચાર કરજો ભગત, લાલજી મહારાજ સાક્ષાત ભગવાન છે એમ પોતે સ્વયં બોલ્યા છે. એક ભગતને લાલજી આપ્યા ને, મારે શું કે ખબર છે? ભગત અમે થઈ હો, અમે થઈ, અમે થઈ. આજથી તમારી ભેગા એને રમાડો, જમાડો, રાજી કરો એમ બોલ્યા મહારાજ. બોલો, આજથી તમારી ભેગા એને રમાડો, જમાડો, એને રાજી કરો. એને તમે રાજી કરશો ને એ તમને રાજી કરશે. લ્યો, એને ભાવથી ભક્તિ કરશો, સેવા કરશો, રાજી કરશો, તમને રાજી કરશે. કહેવાનું શું? આ લોકમાં સુખ સંપત્તિ બધું ભગવાન આપશે, આરોગ્ય આપશે, બધું આપશે, પણ આપણી સેવા ભગવાનને કરશું તો. દ્રઢ નિશ્ચય રાખો તો રાજી થાય. ભગવાનના વચન, બીજી વાત નથી કરતો, ભગવાનના જે વચન છે ને એને યાદ રાખો ખાસ. અમે થઈ આજથી તમારી ભેગા. વિચાર કરો કેવડા શબ્દ બોલ્યા ભગવાન પોતે બોલ્યા. હો, એક લાલજી મારી પ્રતિષ્ઠા કરીને મારી લાલજી મારી મોઢું પોતે મોઢામાં નાખ્યું, પછી મૂક્યા. એમ પ્રતિષ્ઠા કરી. બોલો, આરતી કરીને આમ આ ચાંદલો કરીને એમ નહીં, લાલજીને આખા ટ્રેનમાંથી ઉપાડી મોઢામાં નાખ્યું, પછી મૂક્યું. પછી બોલ્યા કે જ્યાં જ્યાં જાવ ને ત્યાં ભક્તોની રક્ષા કરજો. લાલજી મારે ભલામણ કરે, જ્યાં જ્યાં જાવ ત્યાં ભક્તોની રક્ષા કરજો. અને રક્ષા કરતા આવે છે, નવા નવા ભક્તો જાગતા આવે છે. ગમે તકલીફ હોય, ગમે એ તકલીફ, ભગવાન સામે બેઠા, ભગવાનનો મંત્ર લીધો, પૂરું. ભગવાન લાલજીને ધરાવીને પાણી આપો, બધું દુઃખ જાય, આદિ વ્યાધિ ઉપાધિ બધું. તો આ ભગવાનનો પ્રતાપ છે, ભગવાનના વચન છે કે મારે શરણે આવે બધાને પરમધામ મળે. અરે અમથા કોઈ અનાદિ કૃષ્ણ નારાયણ બોલે ને તો ભગવાન કે મારું પરમધામ આપું, એવો દયાળુ થવું. અમથા કે આ અનાદિવાળા છે, જો આ બેઠા બધા અનાદિવાળા એમ બોલે ને અમથા તો ભવસાગર તરી ગયા. પૂછો લો બાપા. બધા દીક્ષાઓ લીધી કંઠી પહેરી મારી અહીંયા ઉત્સવ કરે ને આપણે, એમાં એને રંગ લાગી ગયો બાપા. વિચાર કરો, અહીંયા બેઠા આગળ. આ કૃપા, એની કૃપા, ભગવાનની કૃપા આપણા પર છે.
અને કૃપા કાયમ વર્ષથી રહીએ તો ભગવાનના ઉત્સવ કરો, સમયા કરો. અને ભગવાન જગતમાં જે દિવસ અહીંયા આવ્યા છે ને એનાથી મોટો દિવસ એક કંઈ નથી. રામનવમી કયો, કૃષ્ણ જન્માષ્ટમી કયો, આસો આઠમ કયો, બધે જે શિવરાત્રી કયો, ભગવાનના જન્મ જયંતિ કેટલી આવતી હોય ને, ભગવાન એ દિવસ ભાવપૂર્વક ઉજવવા. એમ શ્વેતાયન સમૃદ્ધિમાં ભગવાને આજ્ઞા કરી. શ્વેતાયન સમૃદ્ધિમાં ભગવાને આજ્ઞા કરી છે કે જગતમાં જે દિવસે ભગવાનના જગતમાં આવ્યા છે એ દિવસો મહાન મહાન માનવા, મોટા માનવા. આપણે માટે એમ જ છે. એટલે આપણે બધા ઉત્સવ કરી છે કે લાભ લેવાનો છે. બધા આપણે મહારાજની લીલા છે. કૃષ્ણ કઈ બીજા કોઈ નહોતા, આપણા અનાદિ કૃષ્ણ ભગવાન પોતે હતા. રામ બીજા કોઈ નહોતા. અમને તો બધા ચીનો દેખાડ્યા ને ત્યારે સ્વયં પોતે બોલ્યા કે ભગત રામ અમે હતા, કૃષ્ણ અમે હતા, આ ઘનશ્યામ મહારાજ અમે હતા, દત્તાત્રેય ભગવાન ને વામન ભગવાન જે અવતાર થયા ને એ બધા અમે જ હતા. ભગવાન બે ત્રણ છે જ નહીં, એક જ છે. એ અનાદિ કૃષ્ણ નારાયણ છે. અને ભાવથી ભજન કરજો, ભાવથી ભજન કરજો. વાદ વિવાદની જરૂર નથી, નાના મોટાની વાત નથી. એ જ એક જ છે. એની બધી લીલાઓ છે. આમ સમજણ રાખીને ભક્તિ ભગવાનની કરવી. અને હવે આપણે મહારાજે 53 અવતાર થયા છે. નાથા ભગત સામું જોઈએ છે એટલે શોર્ટકટમાં સાંભળશું, બરાબર ને? શોર્ટકટ ભગવાનનો અવતાર છે, છેલ્લો અવતાર મહારાજ અવતાર લે છે. આપણે ઉત્સવ કરવાનો છે. મટકી નથી, મટકી બરોબર છે. હે નારાયણી, વૈરાટ બ્રહ્માજીના એક વર્ષમાં મારો એક અવતાર થયો તે તમને કહું છું. બ્રહ્માજીના પ્રથમ વર્ષમાં રોહિણાંડોદર નામનો અસુર આખા બ્રહ્માંડને ગળી ગયો. તેનો નાશ કરવા એ અનાદિ શ્રી ધ્રુવ નારાયણ અવતાર ધારણ કરી અસુરનો નાશ કરી સ્વર્ગની રક્ષા કરી હતી. બ્રહ્માના બીજા વર્ષે અનાદિ શ્રી મેરુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માજીના ત્રીજા વર્ષે સૂર્યના અતિ તાપથી તપતા ત્રિલોકને તથા સૂર્યને શાંત કરવા, સુખી કરવા મેં અનાદિ શ્રી વિષ્ણુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ વિષ્ણુ નારાયણ ભગવાનની જય. અનાદિ મેરુ નારાયણ ભગવાનની જય. અનાદિ ધ્રુવ નારાયણ ભગવાનની જય. આપણા અનાદિ કૃષ્ણ ભગવાન પોતે અવતાર લેતા એ કથા જો. બ્રહ્માનું 1 વર્ષ જોજો. બ્રહ્માનું વર્ષ કેવડું ભગત કેલ્ક્યુલેટર મારજો ઘરે જઈને. 8 અબજ 64 કરોડ વર્ષો થાય તે બ્રહ્માનું 1 દિવસ, એક વર્ષ થાય. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન એકવાર આવે. બીજા 49 વાર સતયુગ વ્યા જાય કે અનાદિ કૃષ્ણ ભગવાન બ્રહ્માને વચન આપ્યું એ પણ એકવાર આવે. અને એ આવીને આપણે મળ્યા છે સમજ્યા. એટલે ભગવાન કહે છે કે લાખો મળશે, આ નહીં મળે. આ શબ્દ ભગવાનનો એટલે છે. બીજા દેવી દેવના હજારોનો જોગ થઈ, લાખોનો જોગ થઈ છે, પણ અવતારી નારાયણ આ સૃષ્ટિને રચનારા ભગવાન એ તમને નહીં મળે. ઓળખી લેજો, અંધારામાં રહેતા નહીં. બહુ મોટી વાત કરી મહારાજે. એવા બ્રહ્માજીના દર વર્ષે ભગવાન અવતાર ધારણ કરતા આવે છે. બ્રહ્માજીના 5મા વર્ષે, 4થા વર્ષે ચંદ્રદેવને વિઘ્ન કરતો અસુર, તેનો નાશ કરવા મેં અનાદિ દેવ નારાયણ અવતાર ધારણ કરી અસુરનો નાશ કરી ચંદ્રની રક્ષા કરી હતી. ચંદ્રને આડો આવીને પડતો રહેતો. સૂર્યને એટલો બધો તાપ હતો ને કે દેવતાઓ દુઃખી થઈ ગયા. દેવતાઓ બધા દુઃખી તે એસી નહોતા. બધા હેરાન થઈ ગયા. બધા કહેવાય ભગવાન આને સૂર્યને શાંત કરો. એટલો બધો તડકો, 12 મહિના તડકો. ચોમાસું શિયાળો કઈ આવે જ નહીં. વિચાર કરો, ઉનાળો કાંઈ માટે ઉનાળો. એટલે બધા ભેગા થઈને ભગવાને કીધું કે આનું કંઈક કરો, બંદોબસ્ત કરો. ત્યારે આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાનને સૂર્યનારાયણમાં પ્રવેશ કર્યો
અને સૂર્યમાં ને શાંત કર્યો અને એને એનામાંથી વધારાનું તેજ હતું લઈ લીધું ભગવાન. બધાને અનુકૂળ આવે એટલું તેજ રાખ્યું સૂર્યનારાયણ. ત્યાંથી નામ પડ્યું અનાદિ સૂર્યનારાયણ. સૂર્યનારાયણમાં આપણે ભગવાને પ્રવેશ કર્યો અને એને શાંત કર્યો. ત્યારથી આપણે સુખી થયા. બધા દુઃખી હતા, દુનિયા આખી દુઃખી હતા, દેવતાઓ દુઃખી હતા. આપણે શું વાત કરવું? દેવતાઓ ભેગા થઈને ભગવાને કીધું આનું કંઈક કરો. આટલું બધી તમે શક્તિ આપી છે, આવડું બધું તેજ આપ્યું છે, આ તો નડે છે અમને. અંજવારું કરવાનું બદલે નડે, એને શાંત કરો. ભગવાને પ્રાર્થના સાંભળી દેવતાઓની, અવતાર થયેલો ભગવાને. બોલો અનાદિ દેવ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 5મા વર્ષે યજ્ઞની સામગ્રી હવિષ્યાન વગેરેનું રક્ષણ કરવા અનાદિ શ્રી યજ્ઞ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ યજ્ઞ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 6ઠા વર્ષે રુદ્રની તમોગુણી સૃષ્ટિ એનું શાસન કરવા મેં અનાદિ શ્રી બ્રહ્મનારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી બ્રહ્મનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 7મા વર્ષે દેવતાઓના શાસન માટે અનાદિ આદિત્ય નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી આદિત્ય નારાયણ ભગવાનની જય. બધા દેવતાઓને પદ આપ્યા, બધાને 33 કરોડ દેવતાને ભગવાને આવીને પદ આપ્યા કે તમારે આ કામ કરવાનું, તમારે આ કામ. અગ્નિદેવ, વાયુદેવ, પૃથ્વીના દેવ, કેટલા બધા દેવ છે, જળના દેવ, બધાને શક્તિ આપી ભગવાને અને બધાને કીધું બધાને સુખ શાંતિ થાય એમ તમારે સેવા કરવાની. દેવતાઓને બધા અધિકાર આપ્યા ભગવાને પોતે. ઇન્દ્રને વરસાદ વરસાવવાનો અધિકાર આપ્યો. વરસાદ વરસાવની ઇન્દ્ર, દેવોનો રાજા ઇન્દ્ર, એ વરસાદ વરસાદ કેવડા મોટા કહેવાય. 33 કરોડ દેવ, એનો રાજા ઇન્દ્ર, સ્વર્ગનો રાજા ઇન્દ્ર. ઇન્દ્રની વાત આવી, મને મહારાજની વાત યાદ આવી ગઈ. જુનાગઢમાં ભગવાન જમતા હતા, એક મીંદડું આવીને સામે બેઠો. મીંદડું આવીને બેઠો, એની બેવાની રીત હોય ને, બે આવીને બેઠો સામે, જુએ મહારાજ જમે અને જુએ બધું. બીજા મોટા મોટા ભક્તો તેથી પગે લાગવા આવ્યા. રતિલાલ ભગત ચાવડા બેઠા સામે. મારે જે મીંદડાને જમતા જમતા મારે શું કહે કે આજે તને પ્રસાદી નહીં મળે, આજ મારા ભક્તો આવ્યા છે ને એટલે તને આજ પ્રસાદ નહીં મળે. એટલે ઉભો થઈને સમજી ગયો ને વિયો ગયો. આમ સમજી ગયો મહારાજની વાત, સમજી વિયો ગયો. વિયો ગયો એટલે ભક્તોએ પ્રશ્ન કર્યો, મહારાજ ઈ કોણ હતો? આ મીંદડો બનીને આવ્યો હતો તમારે દર્શન માટે અને બેઠો ક્યાંય તમારે આમ, એ કોણ હતો? ત્યારે ભગવાન અનાદ કૃષ્ણ શું બોલ્યા કે સ્વર્ગનો રાજા ઇન્દ્ર હતો. પ્રસાદી માટે એ આવું રૂપ ધરીને આવ્યો હતો. પ્રસાદી લેવા માટે આવું રૂપ ધરીને આવ્યો. વિચાર કરો તો એ પ્રસાદી આપણને મળી હોય, ભગવાન ભેગા રહીમાં હોય, જયમાં હોય, હાથ પગ દાયબા હોય, શું એની વાત કરવી? ઓલા ઇન્દ્ર ને મીંદડો થઈને આવું પડે, પ્રસાદ થઈને આવું પડ્યું. કહેવાનું કેટલી બધી કૃપા આપણા પર, કેવડી કૃપા. ભક્ત મંડળ ઉપર, શરણાગતિ મંડળ ઉપર કેવડી કૃપા. એમાં એક ભગત આવ્યા ઉચિતાને મુંબઈ થયો, મારે જમતા હતા. એ ભગત જે જઈને મારે ભેગા થાળી જમવા માંડ્યા, થાળી ભગવાન થાળીમાં લઈને અમે બે ગયા. ભગવાન આવી જમે, કોળિયા જમે, ભગત એમ જ જમવા માંડ્યા. ભગવાન પ્રસાદી આપે તો આપણે ખાઈએ, વાંધો નહીં. ભગવાન જમતા એમાં થાળીમાં મીને કોળિયા લેવા. એટલે મારે શું કહે, આપણે મહારાજ બોલ્યા કે ભગત તમે આજે અમને અભડાવી માર્યા. મહારાજ કહે તમે આજે અમને અભડાવી માર્યા. બોલા ભગત ગોલોકનો ગોવાળિયો, ગોકુળનો ગોવાળિયો, એની ભાષા બીજી હોય આખી. એ શું કે ખબર છે કે મહારાજ મેં તો એકલાય તમને અભડાવી માર્યા, બરાબર? તમે તો આખી કડિયાની નાચને અભડાવી મારી. તમે આખી કડિયાની નાચને અભડાવી મારી. હો મહારાજ શું મહારાજ હૈસા હો, ત્યારે આવું કહેવાનું તો બીજો કોઈ બોલી ન કે
મારે કાગળ લખ્યું ગોલોકનો ગોવારિયો, ગોકુળનો ગોવારિયો, રામજી તુલસી. એનો વ્યવહાર બીજી રીતનો હોય ને, બોલવું ચાલવું વ્યવહાર બીજો. આપણે બે મારે જમતા કોઈ લઈ ગયું, મારે જઈએ તો પ્રસાદ લઈ ગયા, મારે થાળીમાં મહિને જમવા, બીજા અમે બે ગયા જમવા. બોલો સખા ભાવ, સખા ભાવ. આજે કૃષ્ણ ભગવાનની વાત આવી ને એટલે મને બધી યાદ આવી. કૃષ્ણ ભગવાનની લીલા બધી એવી જ હતી. ગોવાળિયાનું હેઠું ભગવાન ખાતા, અને ભગવાન પોતે બટકા ભરીને પછી ગોવાળિયાને દેતા, લે ખા, કેવું મીઠું. જો ભાઈબંધ કે ને કહેવાય, ભાઈબંધ એને પછી આ આમ તેમની વાત ન હોય, નાનો મોટો એ વાત ન હોય. લે લે જો તો ખરા કેવી આઈટમ છે. ભગવાને બહુ આનંદ આપ્યો છે ગોકુળમાં. આ વાત એટલે કરી ભગત. આમાં કેટલાય ગોવાળિયા બેઠા છો તમે, રાત કાઢે ભગત. ભગવાન બોલ્યા, જો પરમધામથી મહારાજ આવ્યા છે ને અત્યારે, કે મારે કે પરમધામના મુક્તોને કીધું મહારાજે તમે અવતાર લેવાના છે પૃથ્વી ઉપર, જેને આવવું હોય અમારી ભેગું તૈયાર થઈ ગયું. પછી આવ્યા અક્ષરધામમાં, અક્ષરધામના મુક્તોને, અક્ષર મુક્તોને મહારાજે કીધું કે અમે પૃથ્વી ઉપર અવતાર લેવાના થઈ, તમારે કોઈને આવવું હોય, ઈચ્છા હોય તો આવજો, તૈયાર થાવજો. પછી આવ્યા ભગવાન ગોલોકધામમાં. ત્યાં ગોપીઓને, સખાઓને, ગોવાળીઓને બધાને કીધું કે જેને આવવું હોય પૃથ્વીમાં આવજો, અમે પૃથ્વી પર જવાના અવતાર લેવા. પછી આવ્યા વૈકુંઠમાં. ત્યાં હેમંત ભગતને બધા ભક્તોને કીધું કે પૃથ્વી પર જેને આવું આવ, અમે અવતાર લેવાના થઈ. ધામે ધામના મુક્તો અત્યારે શરણાગતિ મંડળમાં આવ્યા. આ ભગવાનના શબ્દો છે. ધામો ધામના મુક્તો અત્યારે શ્રી શરણાગતિ મંડળમાં આવ્યા છે. શું કામ આવ્યા છે? કે પરમધામનો મહિમા એને જાણ્યો છે. અનાદિ કૃષ્ણ કેવા જબરા છે એ બધું જાણ્યું છે. એટલે બધાએ તેથી સંકલ્પ કર્યો તો એક દિવસ આપણે આ પરમધામમાં આવવું છે. આ ધામમાં આપણે અનાદિ કૃષ્ણનું ભજન કરી અને પરમધામમાં પહોંચવું. એટલે ધામે ધામના મુક્તો આવ્યા મંડળમાં ભગવાનનું અત્યારે પ્રગટનું ભજન કરી અને પરમધામમાં પહોંચ્યું. આટલો મહિમા એને સમજાણો છે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણનો. આ હકીકત છે ને મહારાજ આ ગ્રંથમાં લખી, આ ગ્રંથમાં લખી. બધા ધામમાં હું જ છું, પરમધામમાં અનાદિ કૃષ્ણ હું જ છું, અક્ષરધામમાં હરિકૃષ્ણ મહારાજ હું જ છું, ગોલોક ધામમાં ત્રીજું સ્વરૂપ રાધા કૃષ્ણ હું જ છું, ચોથું સ્વરૂપ લક્ષ્મીનારાયણનું વૈકુંઠ ધામમાં એ હું જ છું. એટલે આપણે કીર્તન બોલી ધામે ધામે શ્વેતાયન, નામે નામે શ્વેતાયન, શ્વેતાયન ભાઈ શ્વેતાયન, જય અનાદિ શ્વેતાયન. એનો અર્થ એ છે ભગવાન આમ લખી ગયા. ભગવાન બે ત્રણ છે જ નહીં, હું એક જ છું. બધા ધામમાં જેવા ભક્તોને જેવી ઉપાસના ભક્તિ છે, જે સ્વરૂપ વાલું લાગે એના બધાને મેં મુક્તિ આપું છું, બધાને સુખ આપું છું. ભગવાન બીજો કોઈ નથી. રામ કહ્યું તો બીજા કોઈ નથી, લક્ષ્મીનારાયણ કહ્યું તો બીજા કોઈ નથી, રાધા કૃષ્ણ કહ્યું તો બીજા કોઈ નથી, હરિકૃષ્ણ મહારાજ કહ્યું તો બીજા કોઈ નથી. પણ આ બધાને વાત સમજાણી છે મુક્તોને કે પરમધામમાં જે ભગવાન અનાદિ કૃષ્ણ બિરાજે છે એ ધામમાં જે સુખ સંપદ શાંતિ છે એવી ક્યાંય નથી. એટલે આપણે પરમધામમાં જવું, એક દી આપણે આ ધામમાં આવવું છે એમ નક્કી કર્યું હતું. એટલે મારે બધાને કહેવા નીકળ્યા જેને હવે તમે ધામમાં જવા નથી, પૃથ્વી ઉપર જવાનું, જેને આવવું આવજો. એ કેટલા કુકાઓમાં આવ્યા, કેટલાક આમ આંબા માન, ખાંભા માન, શું કહેવાય ગોખરવાડા માન, ત્યારે કોર અમરાપર માન, વંશીમાં જ્યારે ઢગલો પડી ગયો, આમ તલના ઘા કરે ને ભગવાને એટલે છોટા થવાય પડ્યા એટલે ઢગલો પડ્યો. મારે બોલાવો વંશીમાં તલને મુઠ્ઠો પડી નાખી, જ્યાં ઢગલો અહીંયા પડી ગયો. જ્યાં મુક્તો ભક્તો છે તો બધા એક જ. કોણ? ભગવાન કે મારા ધામમાંથી આવેલા મારા દિવ્ય પાર્ષદો છે. તો જ આ ભગવાન પ્રગટની વાત સમજાય, તો જ મહિમા સમજાય. આખી જિંદગી વહી જાય ને તો મેળ ન આવે. આવે મેળ? 7 વર્ષ થયા મેળ ખાવામાં. ગોવિંદભાઈ 7 વર્ષે મેળ આવ્યો. બોલો એવા જ ગુરુ બીજા જડી ગયા હતા ને, મારે પ્રસાદનું પાણી આપે, બધું કરે, સારું ન થાય. ગોવિંદભાઈ 5 વર્ષ વહી ગયા, 7 વર્ષ વહી ગયા. પછી મારે ફરિયાદ કરી ગોવિંદભાઈ, મહારાજ તમે આટલા વર્ષથી તમારે પગે લગવા આવું છું, પ્રસાદ તમે મને પાણી આપો છો, હજી મને સારું નથી થતું. એવા ભાઈબંધ બે ગોઈતા હતા ને, જાય એવા નહોતા. હવે પ્રસાદનું પાણી અંગૂઠું કોઈ મહારાજ આપે ને, એટલે ગોવિંદભાઈ જુનાગઢમાં કેટલાય ગુરુ એટલે ગુરુમાં જાય, પગે લગવા જાય ને સ્વામી ક્યાં કૃષ્ણ ઓલભાઈ આવી પાણી, આ પાણીથી કાંઈ ન થાય, હાલ હું ઓને ઠેકાણે લઈ જાઉં તને, હો ઓના ઠેકાણે લઈ જાઉં તને, અરે અહીંયા કામ થઈ જ જાય આપણું.
ક્યાં ગયા જીણાભાઈ? ફરી બીજા ગુરુ પાસે એ આ પાણી પાણીથી કાંઈ નહીં થાય, આ ગુલાબની પાંખડીથી કાંઈ થાય? કાંઈ ન થાય. હાલું મારે ભેગો. અરે વાહ કેટલાયનું મેં કામ કરે ને, કેટલાયનું આમ થઈ ગયું તેમ થઈ ગયું. એટલે ગોવિંદભાઈ જવું પડે. એ હજી જુનાગઢથી કયું કામ કહેવાય, પોખરવાળા ન પહોંચ્યા હોય ને ત્યાં તો વાં લાઈન થઈ ગઈ હોય કે આ ગોવિંદ આવે એટલે વાં લઈ જાવ, ગોવિંદ આવે તો વાં લઈ જાવ. બધા લઈ જાય, જવું પડે દુઃખના હિસાબે, દવાખાને બદલાવવા પડે. ભગવાનને ફરિયાદ કરી, ભગવાને એવી વાત કરી. શું કે ખબર છે મહારાજ કે ગોવિંદભાઈ કે ઘાંચીનો બળદ હોય, ગોલ ગોલ ફરતો હોય અને ઘાંચી ચા પાણી પીવા જાય ને તો ટોકરો વાગતો બંધ થઈ જાય ને તો થોડી જ આવે. એટલે ઓલાવી નાખ્યું કે કુંડારમાંથી બહાર નીકળી ગયો, ટોકરો કેમ નથી વાગતો? ટોકરો વાગતો બંધ થઈ જાય, ઘાંચી થોડી જ આવે. નાસ્તો કરવા ગયો ને તો થોડી જ આવે, નાસ્તો થોડું મૂકીને આવે. મારી એમ ટોકરો વાગતો બંધ થઈ જાય ને એટલે અમને ખબર પડી જાય છે ભગત મારો છે પણ બીજે ભાગ્યો છે. બીજાને કહેવાથી બીજે ભાગ્યો. એટલે મારે કે હવે કેમ સારું થાય? તમને એક નિષ્ઠા રહેતી હોય અને બીજે બધે શ્રદ્ધા બીજે જાગતી હોય, ભાવના જાગતી હોય, કેમ સારું થાય? ખરેખર ભગવાનની કૃપા કરી અહીં સુરતમાં આવ્યા, મારી કૃપા કરી સાક્ષાત દર્શન મારે જાય. કહો ભરતભાઈ છાતીમાં પગ મૂક્યા ને ભગવાન પેલા તો ઓલો ભાઈ બીજો એક આવ્યું, કોરીભાઈ આવ્યું. જ્યાંથી ભાઈ ભૂવા બોલ્યા કોરકાના પેટનો લાગ્યો. અરે આ ભાઈ ઉભા થઈ ગયા, છલાંગ માર્યો. તું બોલ્યો કે તું કાટલો પકડી લીધો? જ્યાંથી ભગત ભૂવાનો કાટલો પકડી, બોલો ભૂવાના કાટલા પકડ્યા. અરે ભાઈ ભાઈ હું વચમાં છોડાવવા ગયો, સાચું ક્યાં ચાલુ થઈ જાય. એટલે ગોવિંદભાઈ મત ભરીને એ મત ભરીને ચતા પર પીડ્યા. હા તો સભા બેઠા ગોવિંદભાઈ બેભાન થઈ ગયા ને, માણસ ચક્કર કેમ આવી ગયો? એ બેભાન થી પડ્યા. પછી આવ્યા પિતૃ મહિના રોવા, અને પછી તો ભાઈ કંઠી પહેરાવી. પિતૃ ભગવાન ભગત થઈ ગયા, સંબંધી જતા પણ કોરીનો સંગ થયો ને કોરી જેવા થઈ ગયા. બધા ધર્મ કોરીને આવી પાડતા. ભગત આવી ગયા, ખરેખર મોક્ષ મેળવી લીધો. ભગવાને સાક્ષાત દર્શન આપ્યા. ભગત ભગવાને છાતી બે છાતી પગ મૂક્યો. મારે ભગત હોઈ ગયા ને લાંબા થઈને છાતી બે પગ મૂક્યા ને પછી બેઠા ગયા. શું કી ખબર છે? એ ભાઈ રમેશભાઈ, ભરતભાઈ, આજે હું પટેલ બની ગયો. પટેલ આજે હું પટેલ બની ગયો. સત્ય વસ્તુ આવી ગઈ. પોતે જે રૂપમાં હતા ને એ રૂપમાં આવી ગયા. બીજાનો પ્રવેશ થતો હતો ને, બોલ નતા એટલા બધા હશે બધા. અમે બધા દાંત કાઢ્યો અને એ દાંત કાઢે. એ ભાઈ હું આજ પટેલ બની ગયો, પટેલ બની ગયો, પટેલ બની ગયો. હું ઓલો ભેગો ભાઈ બધો તો વિયો ગયો. પછી એને કીધું કે મારી પાછળ ગામડે કથા કરો, મારું કલ્યાણ કરો, અને બીજે કોઈ બાકી રહી ગયો એનું કલ્યાણ કરો. ગામવાળાને ભગવાનનો અનુભવ થાય, ભક્તિ મળે. પણ ભગવાનનું કામ ભગવાને કર્યું. ભગત કોઈનું કામ નથી, દુનિયામાં કોઈનું કામ નથી. 1000 બુવા પાસે જાવ તો શું, 1000 દરગાહમાં જાવ તો શું, કોઈ તાકાત નથી દુઃખ મટાડી. આ ભગવાનની કૃપા કરી આજનો કરીને ચાલુ આપણે જે દુકાન ભરે ફેર ભગત અત્યારે દુકાન ભરે ને ઘરમાં ગોથા ખાતા. બહુ દુઃખ ભોગવું, ખરેખર દુઃખ બહુ ભોગવું. પણ વાત સમજવાની શું છે કે ભગવાનનો આશરો દ્રઢ હોય તે બીજા પાસે જવાની જરૂર નથી. જરૂર નથી, કોઈની જરૂર નથી. ભગવાનથી મોટો કોઈ છે નહીં. બધા દેવી દેવતાઓ આપણા મહારાજને ભજે છે, પૂજે છે. કઈ જવાની કઈ જરૂર નથી. ભગવાન આપણી આમ દાખલો એ સમજવાનો છે. દુઃખ આવે જીવનમાં, સુખ આવે, દુઃખ આવે, પરીક્ષા થાય, ભગવાનમાંથી આપણું મન ડગે નહીં ને ત્યારે મહારાજ રાજી થાય. હો ત્યારે લાલજી મહારાજ નાચવા માંડે. એવા જ એક ભગત હતા, ઘરના ને આખી રાત શેરીમાં અડી કાઢે. હોય માં, હોય બાપ, આખું શરીર હળગે. આપણે સત્સંગમાં આવવા માંડ્યા એટલે બધા ભક્તો ભલામણ કરી તમારે હગાને કોકને મોકલો, જુનાગઢ જાઓ, ભગવાન પાસે જાઓ. ભગવાન અંગૂઠું કરીને પાણી આપ્યું ને બેન,
બધું દુઃખ વહી ગયું. કાઠિયાવાડના જીરાગઢના ભગત બધું દુઃખ વહી ગયું. શાંતિ થઈ ગઈ. શરીર હરકતું આમ હોય માં હોય બાપ કરી શરીર આખી રાત હડી પડે, આવે ને જાય, આવે ને જાય. દુઃખ વયું ગયું. પેલા ભગવાન ખુશ થઈ ગયા, આવ્યા સમાચાર દેવો કે મારે ઘરના સારું થઈ ગયું, હાવ સારું થઈ ગયું. જુનાગઢ ગયા હતા બાપાને અમારે બધા બધું હાવ બધું દુઃખ વયું. હવે એક દિવસ એવો બન્યો, આ તમે બેઠા ને એમાં 60-70 જણા ભક્તો સભામાં હતા. એવી ભગવાનની કથા હાલતી હતી, ભગવાનની લીલા હાલતી હતી, એ બધા તલીન થઈ ગયા બધા. મોટા મોટા વસ્ત્રામ ભગત ને કાંજી બાપા, સોજીત્રણ, મોટા મોટા ભક્તો બધા હતા. આચાર્ય મહારાજ, ગોવિંદજી મહારાજ, અને સત્સંગ હાલતો હતો. એ ભાઈ દરવાજા આવીને ઉભા રહ્યા. ભક્તો એટલે બધા તલીન થઈ ગયા હતા ને ભગત, એ કોઈ બોલ્યા નહીં. ભગત આવો બેહો, કઈ બોલ્યા નહીં. દરવાજા ઉભા રહે ને 10 મિનિટ ઉભા રહીને ભયા ગયા. એની કંપની બીજા રૂમ વાળા હતા કે કેમ તમે ભાઈ આવતા રહ્યા, મારું ભજન તો ચાલુ છે. કે ઠીક છે, બધું જોઈ લીધું. કે કેમ તો કે હું 60 માંથી એકેય ન બોલ્યો કે આવો, 60 માંથી એકેય ન બોલ્યો કે આવો. એમ હવે એવા ભજન થોડા હોય કે અહીંયા થોડુંક કે હું જ્યાં જાઉં છું ને ભજનમાં, ત્યાં તો 4 AC વાળી ગાડી લઈને ચેડો આવે, તૈયાર થઈને ઉભા રહી ગયો અને પાછું આવું ને ત્યાં લાડવાની કોથળીઓ આપે. બોલો નાથા ભગત, આપણે કદી ચાલુ કરશું? લાડવાની કોથળીઓ આપણને ચાલુ કરવું પડશે. લાડવાની જે કોથળીઓ આપે સમજા, એને સત્સંગ કહેવાય. આનાથી 60 માંથી એકે બોલ્યો નહીં. બોલો ભગત, ફેરફાર થઈ ગયો ને. ધડબડાટી બોલી ગઈ. એને ગામમાં ઘરવાળી પાછા ચાલુ થઈ ગયા. હડિયા પટ્ટીઓ આખી રાત ધૂણે, આખી રાત ધૂણે હડી પાડી શરીર પાછું હતું એમ થઈ ગયું. એ ભગત એક દી આવ્યા પછી કે ભગત મારે ઘરવાળે હતું એમ થઈ ગયું. એટલે આપણે ભગત હતા નારદ ભગત જેવા, શું ખબર છે કે આપણે હતા એવા થઈ ગયા. હતું એવું થઈ જાય ને, ભગવાનની મેલ પડ્યા ને બીજે ભાગો મીઠા લ્યો. પછી ભક્તો કીધું ભગત તમે છે ને જ્યાં તમે જતા હતા ને લાડવાની કોથળી લેવા, એની પછી સરનામું લઈને ટપાલ લખો, આશીર્વાદ મોકલે, પ્રસાદી મોકલે. એમ ટપાલ આવી. ભગત ફોર્મ આવ્યા, આટલા 10,000 દાન અહીંયા કરજો, 10,000 દાન અહીંયા કરજો. લિસ્ટ આવ્યું, આખું લિસ્ટ આવ્યું. પછી લિસ્ટ લઈને આવ્યા કે અહીંયા એવું લિસ્ટ આવ્યું કે આપણે ભગત ગુલાબની પાકડી તો જુનાગઢ થી આવે. ગુલાબ પાંખડીએ ભગતો લીધા તારી, શ્વેતાયન અવતારી. ગુલાબ પાંખડીએ ભક્તો લીધા તારી, શ્વેતાયન અવતારી. અવતારી શ્વેતાયન અવતારી. અવતારી શ્વેતાયન અવતારી. ગયલે ભક્તો લીધા તારી, શ્વેતાયન અવતારી. મારા તરીને દર્શન આપ્યા છે. મારા ફેરવીને ભક્તો લીધા તારી, શ્વેતાયન અવતારી.
સાયન ચેતનારી અવતારી દર્શન લઈને ભક્તો લીધા તારે સાયન અવતારી કલમ ધરીને દર્શન આપ્યા છે કલમ તારી જગત લીધું તારી છે સાયન અવતારી ચરણ સેવા દઈને સુખ આપ્યા છે ચરણ સેવા દઈને સુખ આપ્યા છે સેવા દઈને ભક્તો લીધા તારી સાયન અવતારી સેવા દઈને ભક્તો લીધા તારી છે સાયન અવતારી દિવ્ય દર્શન દઈને સુખ આપ્યા છે 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 દિવ્ય દર્શન જય હો દિવ્ય દર્શન શાંતિને સુખકારી સાયન અવતારી દિવ્ય દર્શન શાંતિને સુખકારી છે સાયન અવતારી ગિરનારી શ્વેતાયન ગિરનારી ગિરનારી છે સાયન ગિરનારી પરમધામી શ્વેતાયન પરમધામી પરમધામી શ્વેતાયન પરમધામી અવતારી શ્વેતાયન અવતારી અવતારી શ્વેતાયન અવતારી ચિહ્નોધારી શ્વેતાયન ચિહ્નોધારી ચિહ્નોધારી શ્વેતાયન ચિહ્નોધારી નાદે કૃષ્ણ નારાયણ ભગવાનની શ્રી બાલકૃષ્ણ મહારાજની બ્રહ્માજીના 8મા વર્ષે પૃથ્વી ઉપર સર્પોની વસ્તી વધી જવાથી મેં અનાદિ ગુરુત્મ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. તે વખતે હે લક્ષ્મીજી, તમે શેષ પુત્રી આનંદી નામના હતા અને શેષે મને આપ્યા હતા. બોલો અનાદિ ગુરુત્મ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 9મા વર્ષે જલદેવના વંશમાં ધ્રુવની અવિચળતા માટે મેં અનાદિ આર્ષ નારાયણ અવતાર ધારણ કર્યો. ત્યારે હે લક્ષ્મીજી, તમે આર્ય પદ્મનાભે નામે હતા. બોલો અનાદિ આર્ષ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 10મા વર્ષે લક્ષ્મીજીનો અવતાર થયો હતો. ત્યારે ધ્રુવપુત્ર તપ યજ્ઞ કરી રુદ્રને પાસે વરદાન લેવી અપરાધ થયો. તેણે અત્યાચાર આદરો અધર્મને માર્ગે હાલ્યો. તેનો પરાભવ કરવા માટે, શાસન કરવા માટે અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી પ્રાજ્ઞ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 11મા વર્ષે નૈષ્ઠિક સાધુ બ્રહ્મચારીના ધર્મ સ્થાપન માટે અનાદિ શ્રી વીર નારાયણ અવતાર ધારણ કર્યો હતો. ત્યારે લક્ષ્મીજી, તમે શાર્દુલિકા શ્રી નામે લક્ષ્મીજી હતા. બોલો અનાદિ શ્રી વીર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 12મા વર્ષે
સોણભદ્ર વણી કે ધર્મવાળો, મારી ભક્તિ કરનારો, તેણે યજ્ઞ કર્યા, તેમાં હજારો સંતો વિપ્રોને જમાડ્યા. અકસ્માતે યજ્ઞ કુંડમાંથી અગ્નિ મંડપમાં ચારેકોર વ્યાપી ગયો, તેમાં 55,000 માણસો મરી ગયા. વણિકે પ્રાર્થના કરી, ત્યારે મેં અનાદિ શ્રી ભદ્ર નારાયણ અવતાર ધારણ કરી બળેલાઓનો ઉદ્ધાર કર્યો, સજીવન કર્યા હતા. ત્યારે હે લક્ષ્મીજી, તમે વૈશ્ય પુત્રી સુભદ્રા શ્રી નામે હતા. બોલો અનાદિ શ્રી ભદ્ર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 13મા વર્ષે તુંગભદ્રાસન યોગી, ધર્મ કર્મ પરાયણ, અતિ ધ્યાની પરાયણ હોવાથી, તેને અનાદિ કૃષ્ણનારાયણના ભક્ત હોવાથી તેને કેટલીક બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. એક દિવસ એણે આકાશમાં સૂર્યને ઉગતો બંધ કરી દીધો, નક્ષત્રને ઉગતા બંધ કરી દીધા, બધે અંધારું કરી દીધું. ત્યારે દેવતાઓએ પ્રાર્થના કરી. ત્યારે પુરુષોત્તમ નારાયણે મેં પ્રાર્થના કરી કે પ્રભુ, અંધકારમાં ભૂત પ્રેત પિશાચ દૈત્યો રાક્ષસોનું બળ વૃદ્ધિને પામશે, માટે રક્ષા કરો. ત્યારે દેવતાઓની પ્રાર્થના સાંભળી મેં અનાદિ શ્રી હરિનારાયણ અવતાર ધારણ કરી દેવોને સાથે લઈ તુંગભદ્રાસન યોગીને આશ્રમે ગયો. તે યોગીએ મારું પૂજન કર્યું, વંદન કર્યું, સ્તુતિ કરી, પ્રાર્થના કરી, હે પ્રભુ, આ મારી પુત્રી સર્વભદ્રા લક્ષ્મી, એનો હાથ ગ્રહણ કરો અને મારા ઘર જમાઈ થઈને રહો. પ્રભુએ પ્રાર્થના સ્વીકારી, લગ્ન કર્યા અને ત્યાં રહ્યા. પછી તે યોગીએ ગ્રહ નક્ષત્ર સૂર્યની ગતિ શરૂ કરી. અમે પણ ઘણો સમય રોકાઈ અનેક જીવાત્માનું કલ્યાણ કર્યું હતું. બોલો અનાદિ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. કેવી લીલા ભગવાનની જુઓ. ધ્યાન લઈને જવાનું હતું, લક્ષ્મીજીનો અવતાર થઈ ગયો હતો. જે સૂર્ય ઉગતો બંધ થઈ ગયો, બધા દેવ ભેગા થયા. અરે આવો કોણ જાગ્યો? સૂર્યને ઉગતો બંધ કરી દીધો. સવાર થઈ જ નહીં, રાત જ. ભેગા થઈને આવ્યા ભગવાન પાસે. ચાલો હાલો, કોણ છે આવો? કે ભગવાન કે એવો એક મારો ભગત છે, એને મેં શક્તિ આવી આપી છે, વરદાન આપ્યું છે, હાલો જાય એની પાસે. આવ્યા જાનૈયા, બધા 33 કરોડ જાનૈયા, વિચાર કરો. તુંગભદ્રાસન યોગીના આશ્રમમાં હમાય નહીં એટલા જાનૈયા. એટલે લગ્ન કરો. જોયો ભગવાનનો ભક્ત કેવો છે. બીજા દૈત્યો બીજા થાય ને, બીજાને દુઃખ આપે. બીજાને દુઃખ આપે એટલે એનું નામ દૈત્ય, અને બીજાને સુખ આપે ને એનું નામ દેવ. દેવ પછી દુઃખ નો આપે. સુખી કર્યા બધાને. ભગવાનના ભક્ત તુંગભદ્રાસન યોગી કેવા ભક્તિવાળા છે. કેવો વિચાર આવ્યો કે મારા ઘર જમાઈ થયું, આને લઈને વહી જાવ તો પછી શું નકામ બધું? લક્ષ્મીજીને લઈને પછી વૈકુંઠમાં વહી જાવ કે પરમધામમાં વહી જાવ, પછી અમને શું લાભ? કે મારા ઘર જમાઈ થઈને રહ્યો અને મને નિત્ય તમારી સેવા આપો. ભગવાનનો ભક્ત જ આ માગી ગયો. નિત્ય દર્શન, નિત્ય સેવા, નિત્ય ભક્તિ. ભગવાનનો ઊંચા દરજાનો ભગત એ માગી. કાંઈ વાંધો નહીં, મારે પછી કાંઈ કાંટો મારજો એમ કે નહીં, અહીંયા જ રહ્યો તમે. આપણે ત્યાં આટલો 1 ક્લાસ હોય, 2 નંબરના ક્લાસ હોય, 3 નંબરના ક્લાસ હોય, 3જા નંબર એમ કે મારે ત્યાં વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, જાઓ તમે તમારે પણ આટા મારતા રહીજો. કંઈક અમારે આમ જોઈજો. અખંડ સેવા માગી લીધી. વિચાર કરો, ઓલા રાજાએ ન માગ્યું, દ્વારપાળ માગ્યું. ભગવાન કે દ્વારપાળ થાવ અમારા વામન ભગવાન. રોકાઈ ગયા. શું કામ? આવતા ને જતા ભગવાનના દર્શન થાય. આ ભગવાનનો ભક્ત છે ને, એ આમ માગે. બીજા આવું કઈ ન માગે. બીજા શું માગે? કે સૂર્ય કરતા, ચંદ્ર કરતા, અગ્નિદેવ કરતા એથી વધારે મને શક્તિ આપો. શું કર્યું? એમના પડ્યું ભસ્માસુર. એવા દૈત્યો થયા. એવું માગ્યું. બોલો પણ ભગવાનનો ભક્ત ભગવાનની સેવા ભક્તિ માગે, બીજું નથી માગતો. ગમે એવી શક્તિ આપે ને, વચન સિદ્ધિ આપે, સત્ય સંકલ્પ આપે, અખંડ ભગવાનની હાજરી હોય છતાં અખંડ સેવા કરું તમારી, બીજી નથી કોઈ. આ સાચા ભક્તો છે ને, ભગવાનનો મહિમા જેને જાણ્યો છે ને, એ સેવા સિવાય બીજો લાભ બધું નકામ. દુનિયાને રાજા બનાવી દે ભગવાન, શું તો ભગવાનના ચરણની સેવા ન મળે, જુનાગઢ જવા ન મળે, શું કામનું? કુકાવા જવા ન મળે, શું કામ? એને કાંઈ રાખાઈ બરાબર છે.
પ્લેન નો કાંઈ નહીં, બરાબર, બસમાં જાય. ભગવાનના ધામમાં તો જઈ શકી, મોટા માણસ હોય એને ટાઈમ ન હોય પાછું, ખબર છે ને. મોટા ભગત ઓલી ખેલા સુરતમાં દીક્ષા આપી ને, નેપાળના મુંબઈ સમાચાર મોકલા કે એક મુંબઈ તમે આવો એટલે મને ફોન કરજો, હું આવીશ, મળવા આવીશ તમને, મારી ઘરે લઈ જવા છે. બધું બહુ મોટી ફેક્ટરીનો માલિક. શું ફોનમાં કીધું ખબર છે? અલ્પેભાઈ દેવાણી ફોન કર્યો, ભાઈ હું કે પ્લેનમાંથી હું દિલ્હી જાઉં. બોલો, હવે એ દિલ્હીથી પાછા આવે તો આપણે વ્યા ગયા હોય, પ્લેન શું કામ? હવે પાછા ફોન કરે કે હવે હું રાજકોટ આવીશ મળવા, આમ ટાઈમ નથી રહેતો. બહુ મોટા માણસ છે. ભગવાન બોલ્યા તો મોટા મોટા જાગશે, એક એક મંદિર કરે ને એવા જાગશે. એક એક મંદિર આપણું, આ મંદિર આપણે હું કરીશ, મંદિર સુરતમાં મંદિર હું કરીશ, એવા જાગશે. હો, ભગવાનના વચનમાં ફેરફાર થાય નહીં. મહારાજ બોલ્યા છે તમારે કે તમારે નાથા ભગત ખાલી શરૂઆત કરવાની. આમ બોલ્યા મહારાજ, તમારે તો ખાલી શરૂઆત કરવાની છે. મોટા મોટા જાગશે, ચારે કોઈ ડંકા વાગશે, એક એક ભગત મંદિર કરશે. બધા ભગવાનની કૃપા થાય, શું બાકી રહીએ? અમરાપુર મંદિર કરવાનું છે. હા, આ કથા ભગવાન એવો આનંદ આપી રહ્યા છે મહારાજ કે આ કેટલા અવતારમાં કેવા ભક્તો થયા, કેવી ભક્તિ કરી, કેવા ભગવાનને રાજી કર્યા, અને એ સમય ભગવાને આપણને આપ્યો છે. બ્રહ્માજીના 14મા વર્ષમાં અનાદિ શ્રી બીજ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. રાક્ષસોનો નાશ કર્યો હતો, દેવતાઓની રક્ષા કરી હતી. ત્યારે તમે હે લક્ષ્મીજી સ્વતંત્ર શ્રી નામે મારા શરીરમાં વાસ કરનારા હતા. બોલો અનાદિ શ્રી બીજ નારાયણ ભગવાનની જય. બ્રહ્માના 15મા વર્ષમાં અનાદિ શ્રી વર નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી વર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 16મા વર્ષે બ્રહ્માજીના પુત્રો સંસાર નહીં કરી આર્ષકુમાર તથા સુદર્શિની તેણે અતિ તપ કરી, જપ યજ્ઞો કરી, ભક્તિ કરી, બંને ભાઈ બહેને બ્રહ્મચારીનું પાલન કર્યું. એક સમયે સુદર્શિની ધ્યાનમગ્ન હતી, તેનો સ્પર્શ કરવા શુક્રાચાર્ય આવ્યા. સુદર્શિની યોગિનીએ કહ્યું તમે મારા વ્રતમાં વિઘન કરવા આવ્યા, માટે જાઓ ભસ્મ થઈ જાઓ. શુક્રાચાર્ય ભસ્મ થયા. બહુ મોટી કથા લખી. ભગવાન ભક્તો ઉપર રાજી થાય કેવી શક્તિ આપે છે, કે ભગવાન કેમ કામ કરતા એવી શક્તિ ભગવાન કેમ કરતા. લક્ષ્મીજીનો અવતાર હતા, બ્રહ્માની દીકરી હતા. પાછો શ્રાપ આપ્યો કે આ પૃથ્વી ઉપર કોઈ નર રીએ જ નહીં. વિચાર કરો, બધા લેડીઝ. એમ બોલ્યા ને બેન ભગત, બધા ભાઈ બધા લેડીઝ થઈ. એક હમ જોઈને દાંત કાઢે બધા. નામે ફેરવો પડે ને પછી. દેવતાઓ પૃથ્વી ઉપર કોઈ નહોતા આવતા, બધા ખપડી ગયા, ત્યાં ન જવાય, વહાં જઈએ તો બાઈ થઈ જવાય. શંકર ભગવાન આવ્યા, પાર્વતી થઈ ગયા. કથામાં લેખ ભગવાન. વિષ્ણુ ભગવાન આવ્યો, લક્ષ્મી થઈ ગયા. નારાયણ આવ્યો, લક્ષ્મી થઈ ગયા. કૃષ્ણ ભગવાન વિચાર કેમ બધા જાય પાછા આવતા નથી, એટલે બાયુ થઈ ગયા, ક્યાં પાછા આવે? ભગવાન આવ્યા, ભગવાન રાધાજી થઈ ગયા. કૃષ્ણ ભગવાન રાધા થઈ ગયા. વિચાર બધાને રૂપ બદલાઈ ગયો. કઈ કથા લીધી મહારાજે કે કેવી શક્તિ. બધા દેવતાઓ ઈશ્વરો અવતારો ભેગા થઈને વિચાર કરે કે આવા કોણ આવી શક્તિ કેને આવી? આપણા રૂપ બદલી ગયા એટલે આપણે ભગવાનના અવતાર કહેવાય. આપણા રૂપ બદલાઈ ગયા. એ બધાની પ્રાર્થના સાંભળી ભગવાન પોતે પ્રગટ થયા. દર્શન આપ્યા. અનાદિ ત્રિપુણ નારાયણ. શું ભગવાને કીધું કે લક્ષ્મીજી કયો તો નારાયણ છે, નારાયણ કયો તો લક્ષ્મીજી છે. રાધાજી કયો તો કૃષ્ણ છે, અને કૃષ્ણ કયો તો રાધાજી છે. શિવ કયો તો પાર્વતી છે, અને પાર્વતી કયો તો શિવ છે. એક મગની બે ફાટ કરી, બે એક જ છે. વાત આખી એક જ છે. લીલા કરવા માટે ભગવાન બે રૂપ ધારણ, એકમાંથી બે રૂપ કર્યા. એક મગની બે ફાટ કરી, કયો નાનો મોટો કહીશું. એટલે ભગવાને બતાવ્યું કે તમે એમ આપણે બધા બહુ મોટા થઈ ગયા, આપણાથી મોટું કોઈ નથી. કારણ કે જે બાયુ લક્ષ્મીજી છે ને એમાં એવી શક્તિ ભગવાન આપી. ભગવાન ઘરવાળામાં શક્તિ ન હોય, ભગતમાં હોય તો
કરોડ એમ નવું શક્તિ આપવું ભગવાન. એટલે કીધું કે નાના મોટા ન સમજવા, બાયું બેઠા ને નાના નહીં સમજવાના, બધા રાધાજી લક્ષ્મીજી પાર્વતીજી સીતાજી એમ તે બધા. હો હા, ભગવાન સમજાવ્યું આપણે કે આ બાયું એટલે એ બાયું કહેવાય, લેડીઝ કહેવાય, એને શું ખબર પડે એમ નહીં વિચારવાનું. નાતા ભગત આપણે મંડળ માટે વાત છું, આ ભગવાનના શબ્દો એટલે તમને વાત કરું છું. કુકાઓને પાછળ મૂર્તિ પધરાવી ને પછી જુનાગઢ પગે લાગવા ગયા. જુનાગઢ પગે લાગવા ગયા ને મહારાજને, બહુ ભક્તો હતા. બાલમુકુંદ ભવનમાં ધાબા ઉપર સભા હતી, ધાબા ઉપર બધા ભક્તો બેઠા હતા, મહારાજ વચ્ચે બિરાજમાન હતા, બધા ભેગા. મહારાજ કુકાઓએ મૂર્તિ પધરાવી અને બપોર પછી 3 વાગે 4 વાગે પછી અમે બધા જુનાગઢ આવ્યા મહારાજ પાસે બેઠા હતા બધા. એટલે બધા ભક્તોની ભીડ હતી ને, એક ભગત બોલ્યા કે મહારાજ આખરે તો આ 500 પરમત જેવી સભા થઈ. તમને ભગત હતા, સંતો ને ભક્તો જે બધા ભગવાન ઉગડા રહો કે આ તો આજ તો મહારાજ 500 પરમત જેવી સભા થઈ છે. આપણે અનાદિ કૃષ્ણ ભગવાન શું કહે છે ભક્તો, યાદ રાખજો. અનાદિ કૃષ્ણ ભગવાન કે ભગત આ ખેલે 500 ને 500,000. ભગવાનના શબ્દ જો પોતે સાક્ષાત બોલ્યા, બધાની સામે બોલ્યા. આ ખેલે તો 500 ને 500,000. શું કે ભગવાન કે બાયુ ને ભાઈ બધા મારા સંત. આ 500 તો પરમંશ ના, એ પરમંશ ભાઈ સંત મારા સંત છે. ભગવાન જેને મળ્યા ભક્તિ મળી બધે ભગવાન કે મારા સંત. આખરે સંસારમાં રાખ્યા, ઓલી કરે બ્રહ્મચારી બનાવ્યા હતા. એટલે મહારાજ બોલી ગયા 500 ને 500,000 આખરે ભગવાનના સંત. ત્યારે મહારાજ આશીર્વાદ આપ્યા. પરદેશમાં ખૂબ સુખી હતા. હો મહારાજ બહુ થાપા માર્યા, ખૂબ આશીર્વાદ આપ્યા. દિલની લગડીને આશીર્વાદ આપી છે કે જગતમાં તમે મને પ્રસિદ્ધ કરી દીધો. કુકાઓની પાછળ મૂર્તિ પધરાવી મહારાજ બોલ્યા. ખરા ભક્તોનું કામ. ભગવાન તો એના કેફમાં રહેતા હોય, ભગવાનના ભક્તોને શું કેફ હોવો જોઈએ? ભગવાનના પત્ર વાંચો, જોરદાર પત્ર લેખા કે ખરા ભક્તોએ દુનિયા ધ્રુજાવી દેવી જોઈએ. ખરા ભક્તોએ દુનિયા ધ્રુજાવી દેવી જોઈએ. તમને કોણ મળ્યા છે? શું વાતની ખામી છે? અરે આપણું ધાર્યું થાય બધે, ભક્તો ધારે એમ થાય બધું. કેમ? આપણે ભેગા ભગવાન છે, આપણે ભેગા ભગવાન છે. રક્ષા કરનારા બહુ જબરા મોટા છે. અખંડ ભેગા રહ્યા છે મહારાજ, ભક્તો ભેગા. હેત કરી પ્રીત કરી ભક્તિ રે કરતા. હેત કરી સેવા કરી ભક્તિ કરી રાજી રે કરતા. સેવા કરી ભક્તિ કરી રાજી રે કરતા. ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી. ભક્તોથી દૂર નથી અનાદિ બાપજી. શરણાગતિ દૂર નથી અનાદિ નાથજી. શરણાગતિ દૂર નથી નાથજી. શરણાગતિ દૂર નથી અનાદિનાથજી. શરણાગતિ દૂર નથી અનાદિનાથજી. ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. હે મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. હે જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં. લોકો કહે ને ભલે એ વાણીના દાદા. એ લોકો કહે ભલે ને દેવાણીના દાદા. લોકો કહે ને ભલે એ વાણીના દાદા. એ લોકો કહે ને ભલે દેવાણીના દાદા. દાદા એવા જય હો. અરે દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં. એ દાદા એવા જડતા નથી અખિલ બ્રહ્માંડમાં. મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. એ મૂર્તિ ભૂલાતી નથી અનાદિ કૃષ્ણની. કાશીના પંડિતો કહે ખેડૂતના દીકરા. કાશીના પંડિતો કહે ખેડૂતના દીકરા. કાશીના પંડિતો કહે પટેલના દીકરા. કાશીના પંડિતો કહે પટેલના દીકરા. સભાજી તાતી નથી. જય હો.
અરે સભાજી તાતી નથી કૃષ્ણ વલ્ભાચાર્યની હે સભા જે તાતે નથી કૃષ્ણ વલ્ભાચાર્યની જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં સંતો કહે ને ભલે મોટા શાસ્ત્રીજી એ સંતો કહે ને ભલે મોટા શાસ્ત્રીજી સંતો કહે ને ભલે મોટા શાસ્ત્રીજી એ સંતો કહે ને ભલે મોટા શાસ્ત્રીજી ચેતાયન ઓળખાણા નહીં અવતારી નાથજી હે શ્વેતાયન ઓળખાણા નહીં અવતારી નાથજી જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં હાથમાં ભલે ને હોય માળા ને લાકડી હે હાથમાં ભલે ને હોય માળા ને લાકડી હાથમાં ભલે ને હોય માળા ને લાકડી હે હાથમાં ભલે ને હોય માળા ને લાકડી ધનુષ ધજા જય હો ધનુષ ધજા શંખ ચક્ર શોભે ના હાથમાં ધનુષ્ય ધજા શંકર ચક્ર શોભે ના હાથમાં ધનુષ ધજા શંખ ચક્ર ચિહ્નો એના હાથમાં ધનુષ્ય ધજા શંકર ચક્ર ચિહ્નો એના હાથમાં મૂર્તિ ફૂલાતી નથી બાલકૃષ્ણ નાથની એ મૂર્તિ બોલાતી નથી બાલકૃષ્ણ નાથની જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં એ જોડ એની જડતી નથી અખિલ બ્રહ્માંડમાં હરે નાદી કૃષ્ણ નારાયણ ભગવાનની જય લાલજી મહારાજ મહારાજની જય. બાલકૃષ્ણ મહારાજની જય અનાદિ ત્રિપુણ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ ત્રિપુણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માના 17મા વર્ષે અનાદિ શ્રી જલનારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી જલનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 18મા વર્ષે વસટકાર વિપ્ર દંપતી મારું અનાદિ કૃષ્ણ નારાયણનું ભજન કરતા હતા. તેથી દ્વેષીઓએ તેનો વિરોધ કરતા ગામ છોડીને જંગલમાં ગયા. તપસ્વી થઈને ભક્તિ કરતા હતા. ત્યારે મેં લક્ષ્મીનારાયણ સ્વરૂપે દર્શન આપી અને કહ્યું, હું તમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાય. ત્યારે સાધુ ધર્મ દીક્ષા લોપ થયો હતો. તેનો સ્થાપન કરવા માટે તે સમયે મેં અનાદિ શીલ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શીલ નારાયણ ભગવાનની જય. કથામાં આપણે બોલી નહીં છોડવું, શ્વેતાને નહીં છોડવું, ભલે થવાનું હોય તે થાય. એ બ્રાહ્મણની કથા એટલી લખી કે આવા ભક્તો થાવ. પ્રસાદીનું પાણી એની ઘરે લાલજી મહારાજ હતા. પ્રસાદીનું પાણી આપતા ને તો ગામવાળાનું બધું દુઃખ ભઈ જતું. મરવા પીડ્યો હોય ને એ હાજો થઈ જતો. ભગવાને વિચાર્યું કે મારો ભક્ત ફૂલના હાર પહેરાવે તો મજા આવે, મજા આવે, પણ બૂટનો હાર પહેરાવે તો, ચંપલનો હાર પહેરાવે તો. મારો ભક્ત શરણાગતિ એવો જોઈ કે એનું માન થાય તો ભલે, અપમાન થાય તો ભલે, એના હૃદયમાં ફેરફાર ન થાય. જેવા મારાની મરજી, જેવા આપણું ધાર્યું થાય નો થાય, આશીર્વાદ આપ્યા હોય નો થાય, જેવી મારાની મરજી. આવા બ્રાહ્મણ આવા હતા. હવે બધાને સુખ આપતા હતા. લાલજી મહારાજ હતા, ભગવાનની ખૂબ હાજરી હતી અને ભગવાને પરીક્ષા લીધી. થોડોક માંદો હોય, બહુ માંદો થઈ જાય. વધારે માંદો સમસાન લઈ જવો પડે સીધો ડાયરેક્ટ, હો, કોરોનાની જેમ. એટલે સમસા લઈ જાય કે બ્રાહ્મણને ગયા હતા તોય લઈ જવો પડ્યો. ત્યાં તો કે મરી ગયું, બ્રાહ્મણને ગયા ત્યાં જ મરી ગયું. ગામ વાળા ભેગા થયા, આવો બ્રાહ્મણ ગામમાં જોઈ નહીં. પેલા કે સારો હતો, પેલા સારી વિધિ, હવે મેલી વિધિ વાપરવા માંડ્યો છે ને, બધાને હેરાન કરે. જો આવો બ્રાહ્મણ ગામમાં જોઈએ જ નહીં. કાઢી મૂક્યા, અપમાન કરીને કાઢી મૂક્યું. ભગત નદીને ઓલે કાંઠે રીએ, આ કાંઠે ગામ, ઓલે કાંઠે નદી, નદીને ઓલે કાંઠે જંગલ, એમાં રીએ. પાંદડા ખાઈને જીવે, ફળ ફૂલ ખાઈને જીવે. વિચાર કરો. અને ઝાડવા પર બેન રાત કાઢે, વાળ પરથી વાળા બધા જાગે. શું જનાવરની બીક લાગે ને? સીમાડામાં સીમમાં શું હોય બીજું હોય?
મારા પછી ઓલા જાગીર ભગવાન અનાદિ કૃષ્ણ રોજ આવ્યો, મોટા સંતનું રૂપ ધારણ કરી, સાધુ બાબાનું રૂપ ધારણ કરી ભગવાન જાય. એને ખબર નથી આ ભગવાન છે. ઓલા બોલતા ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. ભગવાન આવીને શું કે વિરોધ કરે કે અનાદિ કૃષ્ણ એને તમારું સારું શું કર્યું? હવે તો મૂકો. અનાદિ કૃષ્ણ શું સારું કર્યું? તમારે રહેવાની સગવડતા છે, ખાવાની સગવડતા છે, હોવાની સગવડતા, કઈ વ્યવસ્થા છે? અને હજી તમે મૂકતા નથી. અનાદિ કૃષ્ણ હવે મૂકો બધું. હું તમને એક એવો મંત્ર આપું ને, તમે અષ્ટ સુધી 9 સુધી તમારી ઘરે આવી જાય, તમારી પૂજા કરાવી દઉં. બોલો, એવા સુખિયા કહી દો, તમારો જય જયકાર કરે જગતમાં. બોલો, મારી પાસે એવો મંત્ર છે. હું અનાદિ કૃષ્ણ ભગવાન આવ્યા છો, ઓલા એટલા બધા પાકા હતા. શું કે મહારાજ તમે મંત્ર તમારો બીજા કોઈને આપજો. અમને એવો મંત્ર મળ્યો છે ને કે એમાં હજારો મંત્ર સમાયેલા છે. ઓમ અનાદિ કૃષ્ણ મંત્ર ભગવાનનો છે, એમાં હજારો મંત્ર એમાં સમાઈ ગયા. અમારે બીજા મંત્રની જરૂર નથી, તમે બીજા કોકને આપજો. ભગવાન વિચાર કરે, હો અરે ડગતા નથી. ફરી બીજે જે ગયા કે મારી વાત તમે બ્રાહ્મણ છો ને, મને દયા આવે છે એટલે કહું ને કે મારે તમારે હું ફરી એમ કેવું મારે તમારે હું, તમે બ્રાહ્મણ છો એટલે દયા મને આવે છે કે તમે હા નો મળો કઈ નહીં, માથું ન માવો. ભગત મોઢેથી હા નો મળો કઈ માથું ન માવો, નો નમાય માથું. અનાદિ કૃષ્ણ નારાયણની મૂર્તિ વિના બીજે માથું નો નમે, નો નમાયું માથું. આવડું દુઃખ ભોગવતા હતા. આપણે કેવા જલસા અત્યારે, એસીમાં આરામ કરો, પંખા ચારે કોઈ ફરે, કેવી વ્યવસ્થા બંગલામાં, બીજે માળ ત્રીજે માળ. વિચાર કરો. ન ડેગા ઓલા એક ના પાડી. હા, આમીનું કીધું ત્યારે એ સમયે ભગવાન પ્રગટ થયા. પ્રગટ દર્શન આપ્યા ભૂદેવને કે માગો માગો. લક્ષ્મી ને નારાયણ સ્વરૂપ બે સ્વરૂપ ધારણ કરીને ભગવાન પ્રગટ થયા. આપણા મહારાજ કે માગો માગો ભૂદેવ વરદાન માગો. એ ભગવાન સામેથી કીધું તમારી ઘરે હું તમારો દીકરો થઈને અવતાર લઈ જાઉં. હવે તમારી હું પૂજા, ભલે તમે મારા માટે માન અપમાન સહન કર્યું, દુઃખ સહન કર્યું, જગતે તમારી નિંદા કરી, હલકાઈ કરી, પણ જાઓ હવે તમારી હું પૂજા કરાવીશ. હું અવતાર લઈશ ને, તમારી ઘરે તમારો દીકરો થઈને અવતાર લઈશ. એ યુગમાં મંદિરો થયા ને, એ આ બ્રાહ્મણ પતિ અને પત્ની એની મૂર્તિ પધરાવવામાં આવી. જેમ કુકામાં આપણે કેમ કમરા માતા ગોપાલ દેવને પધરાવ્યા, એમ એ યુગની અંદર મંદિરો થયા ને, એમાં ભગવાન અનાદિ શિવ નારાયણ બાજુમાં ભગવાનના માતા પિતા મંદિરો થયા એ યુગમાં. વિચાર તો કરો. ભગવાન ભૂલતા નથી. હો પરીક્ષા ભલે લઈએ, પણ કહેવાનું શું, આપણે માટે દાખલો બે આવ્યો ભગવાને કે જીવનમાં પરીક્ષા આવે, ભગવાનના ભગતને પરીક્ષા આવે, આપણું ધાર્યું ન થાય ભગત, પણ ભગવાન ભક્તિમાંથી કોઈ પાછું ન પડવું. આજ મારા નથી કર્યું એમ ન વિચારવું. નિયમ પ્રમાણે હાલ્યું જ જવાનું. સેવામાં, ભક્તિમાં, સભામાં, સત્સંગમાં, એમાં પાછું ન પડવું. પાછા પડી ગયા તો આપણે જગતના જીવ કહેવાય. મારા લખી ગયા. હો ભક્તિમાં, સેવામાં ધાર્યું ન થાય પાછો પડે ને તો જગતનો જીવ કહેવાય. પ્રગટ ભગવાનનો ભગત કોઈ દી પાછો ન પડે. એ હિંમત દે ભગત. હો ઘરવાળે કે જાઓ સભામાં જાઓ કે કઈ પછી એના ભગવાનનો યોગ કહેવાય, એના ભગવાનનો સંત કહેવાય. હા, બ્રહ્માજીના 19મા વર્ષમાં વ્યાઘ્રલા નલાસુરનો નાશ કરવા અનાદિ વાર્ષિક નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી વ્યાધિર નારાયણ જય. બ્રહ્માજીએ સવારે નાઈને વિચાર કર્યું, મારા જેવી સૃષ્ટિ બનાવવું. 4 મોઢાવાળી સૃષ્ટિ બનાવી. પશુ, પંખી, મનુષ્યો બધા 4 મોટા. વિચાર કરો, આંખો કેટલી છે? 4 મોટા આંખો એટલી હોય ને, ખાવાનું એટલું જ હોય ને, 4 મોટા ખાવાનું. 4 એવી દુનિયા બનાવી બ્રહ્માજીએ. બધા ભેગા થયા દેવતાઓ. એટલે ભગવાનને આપણે કેવા સમજશું? એને 4 મોટા વાળા. ત્યારે ભગવાન આવીને પ્રગટ થયા, દર્શન આપ્યા. દિવ્ય મૂર્તિ, એક મસ્તક, 2 હાથ, 2 પગ, આપણી જેમ દર્શન આપ્યા. પરમધામમાંથી આવીને દર્શન આપ્યા બધાને. પછી ભગવાન પાસે બ્રહ્માજીએ દુનિયા બનાવી હતી, દુનિયા જેવી હતી ને, તો ભગવાને 4 મોટા ધારણ કર્યા. ચતુર્મુખ નારાયણ. બોલો ચતુર્મુખ નારાયણ ભગવાનની જય. જેવો યુગ, જેવો જમાનો, ભગવાન એવા થયા.
બ્રહ્માજીના 21મા વર્ષમાં અનાદિ પુણ્યરાત વિપ્રો તેની પત્ની રાજનિકા તેની ભક્તિથી પ્રસન્ન થઈને મેં અનાદિ શ્રી પુરુષોત્તમ નારાયણ ત્યાં પ્રગટ થઈ મન્વંતર સુધી રહ્યા હતા. બોલો અનાદિ પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 22મા વર્ષમાં અનાદિ શ્રી તીર્થનારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ તીર્થનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 23મા વર્ષમાં બ્રાહ્મણો કેવળ કર્મકાંડી શુષ્ક જ્ઞાનવાળા હતા, ભક્તિ ઉપાસનાથી રહિત હતા. તે દુબળા થયેલા ભક્તિ દેવી અને ધર્મદેવ સાથે પુરુષોત્તમ નારાયણ પાસે આવ્યા અને કહ્યું, પ્રભુ, ભક્તિ વિના મોક્ષ નથી. તમે અવતાર ધરશો તો ભક્તિ થશે. તેથી પ્રભુએ શંકરને પૃથ્વી પર મોકલા. શંકર પાર્વતી જંગલના જોગીનો વેશ લઈ બ્રાહ્મણો પાસે ગયા. બ્રાહ્મણોએ શંકરને ખૂબ માર્યા. કોઈ ઓળખી શક્યા નહીં કે શંકર પાર્વતી છે. ત્યારે પાર્વતી માતાએ શ્રાપ આપ્યો કે મારા ધણીને જેણે પથ્થર માર્યા હોય એનું મૃત્યુ થાવ. બધા બ્રાહ્મણો ટપોટપ મરી ગયા. ત્યારે બ્રાહ્મણની બાયુએ આવી ભગવાનને પ્રાર્થના કરી કે હવે અમે કેમ જીવશું? ત્યારે પ્રભુએ કહ્યું, જેને તમે માર્યા છે એની પૂજા કરો. ત્યારબાદ બધાએ શંકરની પૂજા કરી, આરતી સ્તુતિ કરી, શ્રાપથી રહિત થયા. ત્યારે તે મારો અનાદિ શ્રી જીવ નારાયણ અવતાર થયો હતો. બોલો અનાદિ શ્રી જીવ નારાયણ ભગવાનની જય. શું સમજાયું? કે ભગવાન છે ભાઈ, ગમે એવું રૂપ ધરીને આવે, સાધુ થઈને આવે, રાજા થઈને આવે, બ્રાહ્મણ થઈને આવે, પશુ પંખીમાં અવતાર લઈને આવે. ભગવાન છે, ભગવાન છે. કોણ? રૂપ બદલાવીને આવ્યા બ્રાહ્મણોને શિખામણ દેવા. શું બ્રાહ્મણો કોઈને એમ ન કે દેવ મંદિરે જાઓ, હો 5 માળા કરો, હવે ગાયને નીણ પૂરા નાખો, એમ કોઈ ન કે. આપણું ખીચું ભરે ને એવો જસ્તો બતાવે. જો તમારે આટલા મંત્ર જાપ કરવા પડશે અને એટલા મંત્ર કરવા માટે 5 બ્રાહ્મણને બેહારવા પડશે ને એનો આટલો એક બ્રાહ્મણને 2000 રૂપિયા ખર્ચો જાપ કરવાનો. એમ બધાને પોતાના ખીચા ભરાય એવો ઉપદેશ કરે. સંતની પૂજા કરો, ગુરુની પૂજા કરો, મંદિરે જાઓ, દેવ દર્શન કરો, દાન પુણ્ય કરો, એવો રસ્તો ન બતાવે. બ્રાહ્મણ બગડી ગયા બધા. એટલે ભગવાને શંકર ભગવાને મોકલ્યા કે તમારા સંતાન છે, પરિવાર, એને તમે સમજાવો. શંકર ભગવાન એના ઈષ્ટદેવ કહેવાય ને. બ્રાહ્મણ ભેગા શંકરને માર્યા. વિચાર કરો, પાણા માર્યા, પાણા. શંકર ભગવાને પાણે માર્યા. શું આ ગામમાં કોઈ ગાંડો કરી ગયો? આ ભગવાન છે એમ ખબર નથી. અત્યારે ભગવાન આપણે આવ્યો મોટા સંત તરીકે આવ્યા, શું કે બધા સાધુ ને ભગવાન ન કહેવાય. જોઈ લો, આમ છે ને તેમ છે, કેટલી વાતો કાઢે. હો, મુંબઈમાં એક સ્વામી કથા કરતા હતા. હું બરાબર જુનાગઢથી ભગવાનના પગના ચિહ્નો જોઈને આવ્યો. સ્વામી બધી કથા કરી, કેટલા અવતાર થયા, આટલા અવતાર થયા, આટલા ચિહ્ન હતા. દત્તાત્રેય ભગવાને આટલા ચિહ્ન હતા, વામન ભગવાને આટલા ચિહ્ન હતા. બધા અવતાર ચિહ્નોની કથા હાલતી. પૂરી થઈ ગઈ કથા, પૂરી થઈ ગઈ. સ્વામીના ભગવાનના 16 ચિહ્નો હતા. સ્વામી છેલ્લે કેવું પડે બધું, એટલે અવતારી ભગવાન કહેવાય, સર્વોપરી કહેવાય, એમ સમજાવતા. બધા વયા ગયા, જવા માંડ્યા. મેં સ્વામીને પગે લાગી કે સ્વામી, હું અત્યારે જુનાગઢથી આવું છું. કૃષ્ણ વલ્લભાચાર્યના પગમાં તમે જે ચિહ્નોનું વર્ણન કર્યું ને, બધા ચિહ્ન એના પગમાં છે. હું જોઈને આવું. મારી વાત ભગત, બધી વાત સાચી. ભગવાન નો કહેવાય, સંતને ભગવાન નો કહેવાય. શું કહેવાય? મેં અટાણુંથી કથા શું કરી? અત્યારે પુરાણ વાંચ્યું, એનો મતલબ શું? તમે કથા કરો, તમે વિરોધ કરો, આમ ન હોય. કહેવાનું સત્ય ભગવાન આવ્યો હોય તો નથી સમજાતું. દીવા જેવી ચોખ્ખી વાત હોય ને તોય ન સમજાય. આડોડે કરવા કેટલાય હોય. વિચાર કરો, આવી વાત છે બધી ભગવાનની. એવા અનાદિ કૃષ્ણ ભગવાન, એને સમજણથી એનો બેડો પાડશે. બાકી બધા પાડોવાળા જાજા. ભગવાનનો માર્ગ, પ્રગટનો માર્ગ દેખાડવાળા ઓછા છે, પાડોવાળા જાજા. એક ગામમાં એક ભગતે દીક્ષા લીધી મહારાજની ને, તો ભે મરી ગઈ. એ ગામના ભેગા થયા કે તે ક્યાં કંઠી પહેરીને તારે ભે મરી ગઈ. જો એટલે ભે તો મરવાની હોય, ભગું કાઢી નાખ, તારી ભે મરી ગઈ. જો લ્યો, અને હું સમજાવું, આ દુનિયામાં એ મળી જ છે, ભે મારી જ છે, ભે જેવી જ છે. આપણે જાગૃત રહેવાનું છે.
અર્ધશીશ્વર નારાયણ પ્રગટ થયો હતો. બોલો અર્ધશીશ્વર નારાયણ ભગવાનની જય. પિતૃઓને મારો નિશ્ચય દ્રઢ કરાવવા અર્ધ પિતૃ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અર્ધ શ્રી પિતૃ નારાયણ ભગવાનની જય. લક્ષ્મી રૂપ તુલસી અને પીપળા રૂપે મારી ભક્તિ પ્રવર્તાવવા અનાદિ શ્રી પ્લક્ષ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. અનાદિ પ્લક્ષ નારાયણ ભગવાનની જય. ભગવાન પીપળા રૂપે ત્યાં, લક્ષ્મીજી તુલસી રૂપે ત્યાં. એટલે પીપળા અને તુલસીની પૂજા આપણે એટલે કરી છે. ભગવાન અવતાર થયો તો આપણે મહારાજે એની ભક્તિ બધાને આપી. બ્રહ્માજીના 27મા વર્ષમાં માંસ પ્રિય તામસી વિપ્રો યજ્ઞમાં જીવતા ઘોડા જીવતા મનુષ્યોને નાખતા હતા. ભગવાન એથી નીકળ્યા, કીધું કે આપણો વેદ ધર્મ છે ને, દયા ધર્મ કા મૂળ હે પાપ મૂળ અભિમાન. આપણો વેદ ધર્મ દયામાં માને છે, કોઈ જીવની હિંસા કરવામાં નથી માનતો. આ તમે ખોટું કરો, પાપ કરો, ધર્મના નામે તમે ઘોટ ઘેટાને બકરાને ઘોડાને જીવતા અંદર નાખો. હવનમાં માણસને જીવતા નાખે, એને નરમેક યજ્ઞ કહેવાય. ઓલા બધા તો તામસી વિપ્રો તામસી એવું જ ખાવા પીવા બધા નકે એવો યજ્ઞ કરાવે. એનો આહાર વિહાર બધા એવા હો. ઘણી જગ્યાથી આગળ જાવ ને યુપીમાં હજી એવું જ છે. એટલા સૌરાષ્ટ્રમાં શુદ્ધિ છે, ધર્મવાળા ભક્તો છે ને, પવિત્ર છે, એવું ક્યાંય નથી. આખી દુનિયામાં ક્યાંય નથી. આખી દુનિયામાં જાઓ છેડે ક્યાંય નથી. એટલે એવા પવિત્ર ભક્તો, ભક્તિવાળા, સેવાવાળા આપણા સૌરાષ્ટ્રમાં ભક્તો રહે. નો મહિના કોઈ ભગવાન આમાં જે ગામ જાતો એ રસ્તે જાવ કે અમારી પાસે વેદ છે, વેદ અમે વાંચ્યા છે, તું અમને શું શિખામણ દેવા આવ્યો? હાલો મન ભગવાને તું કરી દીધો. ભગવાને વિચાર્યું કે લાતો કા ભૂત બાતો છે નહીં મને. ભગવાને શંખ ચક્ર ભગત ત્રિશુલ ધજા બધાને મૂક્યા. ભગવાનની ગદા પડે બ્રાહ્મણના માથા મામાં ધબા ધબ્યો. ચક્ર છે ફરે તણખા જયારે અગ્નિના ધજાડે બધાને. મારે કાપે નહીં કોઈ. ધબા ધબી થઈ ગઈ ને, ઓલા દોડીને બધા ભેગા થઈને આવ્યા. મારે કહ્યું કે આને પેલા વારો, પછી આપણે મીટિંગ કરી. આને પેલા વારો, આને તમે લઈ લ્યો કે અનાદિ કૃષ્ણ ભગવાન શંખ ચક્ર ગદા પદ ધારણ કર્યા. સ્વયં વિષ્ણુ નારાયણ ભગવાન અવતાર પ્રગટ કર્યો. પ્રગટ થઈને બોલ્યા, આજ પછી કોઈ દિવસ કોઈ પણ સિદ્ધિ મળે જીવ હિંસા ન કરવી, પાપનો માર્ગ ન લેવો. કોઈ ગમે રસ્તો બતાવે આપણે જીવ હિંસા ન કરવી. આ બ્રાહ્મણ બધા પગે લાગ્યા અને હિંસામાં યજ્ઞ ચાલુ કરાવ્યા. ભગવાને આપણા મહારાજ ચાલુ કરાવ્યા. વિચાર કરો, બધે પાપ જ કરતા હતા. બધે આ જમાના પણ એવા જમાના એવા હોય બધા. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન, લાલજી મહારાજની જય. અનાદિ શ્યામ નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્યામ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 29મા વર્ષમાં મયુરકાસુર નામનો દૈત્ય એનો નાશ કરવા મેં અનાદિ રાજનારાયણ પ્રગટ થયો હતો. બોલો રાજનારાયણ ભગવાનની જય. અનાદિ શ્રી બ્રહ્મચારી નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી બ્રહ્મચારી નારાયણ ભગવાનની જય. અનાદિ શિવ નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શિવ નારાયણ ભગવાનની જય. અનાદિ સવર્ણ નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ સવર્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ 33મા વર્ષમાં અનાદિ સ્વામિનારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ સ્વામિનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 34મા વર્ષમાં અનાદિ શ્રાવણ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બ્રહ્માજીના શ્રાવણ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 35મા વર્ષમાં અનાદિ સાધુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ સાધુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 36મા વર્ષમાં અનાદિ શ્રી ભક્ત નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ ભક્ત નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 37મા વર્ષમાં અનાદિ શ્રી મેઘ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ મેઘ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 38મા વર્ષમાં અનલાસુર નામનો દૈત્ય થયો. તેણે પૃથ્વી ઉપર અન્ન જલ કાંઈ રહેવા દીધું નહીં, સર્વ ભક્ષી ગયો. ત્યારે બ્રહ્માએ પ્રાર્થના કરી. ત્યારે મેં પુરુષોત્તમ નારાયણને પ્રાર્થના સ્વીકારી. અનાદિ વિહીન નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ વિહીન નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 39મા વર્ષમાં અનાદિ રસ નારાયણ પ્રગટ થયો હતો.
બોલો અનાદિ રસ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 40મા વર્ષમાં અનાદિ ચક્ર નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી ચક્ર નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 41મા વર્ષમાં અનાદિ શ્રી સત્યનારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી સત્યનારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 42મા વર્ષમાં અનાદિ શ્રી હિરણ્ય નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ હિરણ્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 43મા વર્ષમાં નિરંજન ભક્તની ભક્તિ ઉપર પ્રસન્ન થયો અને અનાદિ નિરંજન નારાયણ પ્રગટ થયો હતો. નિરંજન નારાયણ ભગવાનની. બ્રહ્માજીના 44મા વર્ષમાં ઘણા સમયથી પુત્ર ન થવાથી બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે જળ જેવા થઈ જાઓ. તે દેવો શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન વગેરે ભેગા થયા. અનાદિ કૃષ્ણ ભગવાને પ્રાર્થના કરી ત્યારે મેં પ્રગટ થઈ દેવોને તથા વિપ્ર દંપતીને દર્શન દીધા અને પુણ્યવતીએ મને માગી લીધો. ત્યારે હું અનાદિ પુણ્ય નારાયણ પ્રગટ થયો હતો. અનાદિ પુણ્ય નારાયણ ભગવાન. બ્રહ્માજીના 45મા વર્ષમાં સત્યલોકની અપસરાઓ માટે પૃથ્વી ઉપર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અનાદિ બૃહદ નારાયણ પ્રગટ થયો હતો. સમ્રાટ રાજા થયો હતો. અનાદિ બૃહદ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 46મા વર્ષમાં ત્રેતાયુગમાં ધર્મ શિથિલ થવા લાગ્યા ત્યારે મેં અનાદિ શ્રી ગુરુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ શ્રી ગુરુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 47મા વર્ષમાં અનાદિ મહા આચાર્ય નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ મહા આચાર્ય નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 48મા વર્ષમાં અનાદિ વિદ્યુત નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રી મહાવિદ્યુત નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 49મા વર્ષે મધુભક્ષ દૈત્યનો નાશ કરવા અનાદિ શ્રી મધુ નારાયણ અવતાર ધારણ કર્યો હતો. બોલો અનાદિ મધુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 50મા વર્ષે કળિયુગમાં મનુષ્યો સર્વભક્ષી પાપ કરનારા થયા ત્યારે યજ્ઞ ધર્મ કર્મ સ્થાપવા માટે સાધુ બ્રાહ્મણોને ગાયોની રક્ષા કરવા માટે અનાદિ શ્રીનાથ નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ શ્રીનાથ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 51મા વર્ષમાં અનાદિ વિષ્ણુ નારાયણ પ્રગટ થયો હતો. બોલો અનાદિ વિષ્ણુ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 52મા વર્ષમાં અનાદિ કૃષ્ણ નારાયણ પોતે પ્રગટ થયા. અનાદિ શ્રી મોક્ષ નારાયણ સ્વરૂપ ધારણ કરી દર્શન આપ્યા હતા દેવતાઓને અવતારોને. બોલો અનાદિ મોક્ષ નારાયણ ભગવાનની જય. બ્રહ્માજીના 53મા વર્ષમાં વરાહ કલ્પમાં મનુના પહેલા દિવસમાં આ વર્તમાન સમયમાં અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ એવો હું શિવરાત્રિ સ્ત્રી સહિત પરમધામ તુલ્ય એ અશોપટ સરોવર કુકાવાવ ધામ તેમાં પ્રગટ થયેલો છો. માતા કમરા લક્ષ્મી પિતા ગોપાલ કૃષ્ણના તીવ્ર તપ ભક્તિથી ખેંચાઈને કરોડો અબજો ભક્તોના ગોપીઓના સંકલ્પ પૂરા કરવા માટે અમે અવતાર ધારણ કરેલો છે. મારા અવતારો મત્સ્ય, વરાહ, કચ્છ, નરસિંહ, કપિલ, હયગ્રીવ, હંસ, વામન, નારદ, વાસુદેવ, હરિ, પરશુરામ, દત્તાત્રેય, ઋષભ, પૃથુ, યજ્ઞ, કુમાર, રામ, વ્યાસ, ધન્વંતરી, બુદ્ધ, કૃષ્ણ, કલ્કી, મોહિની, હરિકૃષ્ણ, નર, નારાયણ આદિ અનંત અવતારો મારા થયા અને થશે તેને હું જાણું છું. હે લક્ષ્મીજી, તમે કે બીજા કોઈ જાણી શકતા નથી. વૈરાટજી બ્રહ્માના દરેક વર્ષે પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ એવો હું અનાદિ કૃષ્ણ નારાયણ એકવાર પ્રગટ થાવ છું. બોલો અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ મહારાજની જય. ગોપાળ બાળની જય. દ્વારકાધીશની જય. કૃષ્ણ કનૈયા લાલની જય. યજમાન પરિવાર આરતી માટે સિંહાસન આગળ પધારે. બોલો નાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન જય અંતરયામી પ્રભુ જય અંતરયામી
સાક્ષાત પ્રગટ વિરાજો, સાક્ષાત પ્રગટ વિરાજો, છો તમે બહુ નામે પ્રભુ જય અંતરયામી. જય પુરુષોત્તમ પ્યારા, છો હરિધામ તણા ધામે, પરમ ધામ તણા ધામે. રમા રાધે કા સ્વામી, રમા રાધે કા સ્વામી, ભક્ત સમોગામે પ્રભુ જય અંતરયામી. સાક્ષાત આપ પધાર્યા, નિજ જન સુખ દેવા, પ્રભુ નિજ જન સુખ દેવા. અગણિત લોક ઉધાર્યા, અગણિત લોક ઉધાર્યા, આપની ચરણ સેવા પ્રભુ જય અંતરયામી. નારાયણ હરે કૃષ્ણ વલ્લભ છો સ્વામી, કૃષ્ણ વલ્લભ છો સ્વામી. સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને, સુખ માંગે સ્વામી પ્રભુ જય અંતરયામી. દર્શન દેન દયાળુ, દેજો નિજ જન માને, પ્રભુ નિજ જન માને. સુખ દ્યો પારયો તારો, સુખ દ્યો પારયો તારો, નમો અવતારીને પ્રભુ જય અંતરયામી. જય શ્વેતાયન સ્વામી, પ્રભુ જય શ્વેતાયન સ્વામી. ભવસાગર ભૂલવંતા, ભવસાગર ભૂલવંતા, સહાય કરો અમારી પ્રભુ જય અંતરયામી. પ્રભુ જય હરિવર સ્વામી. અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન, શ્રી બાલકૃષ્ણ મહારાજની, શ્રી લાલજી મહારાજની, શ્રી કૃષ્ણ કનૈયા લાલની, પરમ ધામાધિપતિ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની જય.